જીવનમાં સૌથી સારી ઋતુ કઈ? શિયાળો, ઉનાળો અને ચોમાસું. આશીર્વાદિત ઋતુ કઈ? હા, ચોમાસું. કેમ? વરસાદ ના હોય તો શું થાય? શિયાળો નકામો અને ઉનાળો નકામો. કારણ કે કોઠી ભરાય નહીં ઘરમાં. કોઠી ભરાય નહીં એટલે આપણે કોઠો ના ભરાય, તકલીફ પડે. અને મારા જવાન તો વધારે તકલીફ પડે. બરાબર ને? એટલે આશીર્વાદિત ઋતુ એ ચોમાસું છે. કારણ કે વરસાદ જો બરાબર ના આવે તો મુશ્કેલ ઊભી થાય છે. એ પ્રમાણે આપણા જીવનની અંદર પણ બે ઋતુઓ છે. એક જગીક ઋતુ છે, આપણી જે ઉંમર છે, તમે જુવાન થાવ, સમજણા થાવ ત્યારથી લઈને મૃત્યુ પામો ત્યાં સુધી બે ઋતુ છે. એ તમારે પસંદ કરવાની કે કઈ ઋતુ તમારે જોઈએ છે. એક જગીક ઋતુ, જગીક માનવની ઋતુ, ને બીજી આત્મિક ઋતુ, આત્મિક માનવની ઋતુ. જગીક ઋતુ હશે પણ આત્મિક ઋતુ નહીં હોય તો કદાચ તમે જગીક બાબતોમાં રહીને રચ્યા પચ્યા જગીક આનંદ માણી શકશો. પણ પછી શું થશે? પછી દુકાળ સદાકાળને માટે, અનંતકાળનો દુકાળ, અને ત્યાં રડવું અને દાંત પીસવું થશે. એટલા માટે જેમ ચોમાસું અગત્યનું છે એ જ પ્રમાણે આપણી માટે આત્મિક ઋતુ પણ અગત્યની છે. ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું આ સમયને માટે. કારણ કે આ પ્રભુ મંદિરમાં તમારા બધાની સાથે પ્રભુનું ભજન કરવાના માટે આ સમય પ્રભુએ પૂરો પાડ્યો. માટે પ્રભુનો આભાર માનું છું. પ્રભુના સેવક રેવરેન્ડ પ્રેરણાથ સાહેબનો, જ્યોત્સનાબેનનો, આપ સર્વનો, માસ્ટર કમિટીનો આભાર માનું છું કે તમે આ તક મને આપી કે તમારી સાથે બેસીને પ્રભુનું વચન હું પણ શીખી શકું, સમજી શકું. આપણે સાથે મળીને વચન શીખવાના છે. હું અહીંયાથી બોલીશ અને તમે સાંભળશો ને પછી બધું પતી જશે અને તમે ઉઠી જતા રહેશો મારા ઘેર, તમે તમારા ઘેર, એવું નહીં. બરાબર? આપણે સાથે મળીને હું બોલીશ. તમને જો સમજણ ના પડે તો હાથ ઊંચો કરજો કે મને આ સમજણ ના પડી. તમને કંઈક મેં કીધું છે એમાં કંઈક એડિશન કરવું હોય તો પણ કહેજો. મેં કંઈક કીધું એમાં તમને ખોટું લાગે તો પણ કહેજો કે આ તમારું ખોટું છે. બરાબર? એટલે આપણે ઇન્ટરેક્ટિવ રહીશું. હું તમને પૂછીશ, પછી મૂંગા મોં કરીને બેસવાનું નહીં. ભવા નીચા કરી દો, આંખો નાની કરી દો અને રિલેક્સ થઈને બેસો બધા આનંદમાં. રવિવારનો દિવસ છે, ખુશી આનંદનો દિવસ છે. વિદર્ભી લોકો રવિવારના દિવસે મોડા ઉઠે અને શું કહેવાય, એમનું જે સવારનું બધું રૂટીન હોય એ ડિસ્ટર્બ હોય, એ પોતાના આખા અઠવાડિયાનો થાક ઉતારે. પણ આપણે ખ્રિસ્તી લોકો એ આખું અઠવાડિયું તો નોકરી ધંધા કરીએ છીએ, પણ રવિવારે પણ સવારે વહેલા ઉઠીને તૈયાર થઈને પ્રભુનું ભજન કરવાના માટે મંદિરમાં આવીએ છીએ. બરાબર? અને એટલા માટે જ્યારે પ્રભુના મંદિરમાં બેઠા હોય ત્યારે આપણે તન અને મનથી, આત્માથી કેવા રહેવાનું? પ્રફુલ્લિત રહેવાનું, ખુશમાં રહેવાનું. બરાબર? ને તો પ્રભુના વચનો સમજવાના માટે આપણને બહુ મજા પડશે. અને પ્રભુના વચનો બહુ, બાઇબલ એવું કહે છે કે આ કેવા છે, આ વચનો કેવા છે? ડાયાબિટીસ થઈ જાય એવા. કેવા? મધ કરતા મીઠા. બરાબર? આત્માને બળ આપનારા છે. અને એ વચનો આપણે શીખવાના છે. મારી મંડળી વતી હું તમને સલામ પાઠવું છું. આજે સવારે નગીન સાહેબનો ફોન હતો ને અહીંયા આવવાનું હતું. એમણે પ્રાર્થના કરાવીને એમણે તમને બધાને યાદ આપી છે. મને કીધું કે મારા વતી મંડળીને સલામ કહેજો. એટલે નગીન સાહેબ વતી આપ સર્વને સલામ પાઠવું છું. અશ્વિન મેઘવાન સાહેબ તરફથી પણ આપ સર્વને હું સલામ પાઠવું છું. પ્રભુ આજનો આ દિવસ, આ સેશન આપણી માટે આશીર્વાદિત કરે એવી આપણે પ્રાર્થના કરે છે. આપણે પ્રાર્થના કરીએ ને પછી પ્રભુનું વચન સમજવાના માટે પ્રયત્ન કરીશું. પ્રભુ, આ સમયને માટે અમે તમારો આભાર માનીએ છીએ. કારણ કે સમય અને સંજોગોને ઈશ્વર તમે છો. તમારી કૃપાને, તમારી દયામાં સમય આપ્યો છે, તેના માટે આભાર માનીએ છીએ. અને એટલા માટે પ્રભુ હવે પછીનો સમય તમારા હાથમાં સોંપી દઈએ છીએ. તમામ અંધકારની સત્તાઓ ઈશ્વરના નામમાં હું તોડી નાખું છું. આ જગ્યા ઉપરથી, અમારી આ સમય ઉપરથી, અમારી જાતો ઉપરથી દરેક શૈતાની બાબતોને ઈશ્વરના નામમાં હું તોડી નાખું છું. ઈશ્વરના લોહીમાં ઢાંકું છું. પ્રભુ, અમને તમે બોલો, કેમ કે અમે સાંભળવાના માટે તૈયાર છે. અમારા હૃદયોને પ્રભુ તમે ખોલો, મારી આંખોને તમે ખોલો, મારા મનોને તમે ખોલો. હું જમણ પાત્રને હું તમારા હાથમાં સોંપું છું. મારી નિર્બળતામાં તમારું સામર્થ્ય પ્રગટ થાય એવું તમારી પાસે માંગુ છું. સર્વ માન, મહિમા અને ગૌરવ તમને એકલાને જ આપતા અમારી પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં ગુજારું છું. માટે સાંભળો અને અમારો સ્વીકાર કરો. આમીન. સાહેબે મારી માટે કીધું કે એમના સંદેશા લાંબા હોય છે. સાચી વાત છે. એ તમે પ્લસ પોઈન્ટ કહો કે માઇનસ પોઈન્ટ કહો ખબર નહીં, પણ લગભગ પોણો કલાક કે 1 કલાક
સ્કૂલમાં મારો સંદેશો ગમે ત્યાં જાઉં ત્યાં હોય છે, મને નાના સંદેશા ખબર નહીં, મને નથી ફાવતું, પણ મારી તમને ગેરંટી છે કે તમે હલશો નહીં 1 કલાક સુધી, તમને મજા આવશે, બરાબર. અને બીજી જે બાબત છે, મારા માટે જે લોકો કહે છે, પણ એ પહેલાં મને જે પ્રભુએ વચન આપ્યું છે એવું તમને કહીશ. મને પ્રભુએ બીજા તિમોથીમાંથી મારા પોતાના માટે જે વચન આપ્યું છે, 2 કલમો આપી છે. તિમોથીને બીજો પત્ર 2 અધ્યાય 15મી કલમમાં કહે છે, જેને શરમાવાનું કંઈ કારણ ના હોય એવી રીતે કામ કરનાર, સત્યના વચન સ્પષ્ટતાથી સમજાવનાર અને દેવને પસંદ પડે એવો સેવક થવાનો પ્રયત્ન કર. આ મને પ્રભુએ કીધું છે. અને બીજી બાબત પ્રભુએ મને કીધી છે, માટે દેવની સમક્ષ અને ખ્રિસ્ત 4 અધ્યાયની 1લી કલમ 2 તિમોથી, માટે દેવની સમક્ષ અને ખ્રિસ્ત ઈસુ જે જીવતા તથા મોયેલાનો ન્યાય કરવાનો છે તેની સમક્ષ તેના પ્રગટ થવાની તથા રાજ્યની આણ દે હું તને, એટલે પ્રભુ મને કહે છે, હું તને આગ્રહપૂર્વક કહું છું કે તું સ્વાર્થા પ્રગટ કર, અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રસંગે તત્પર રહે, સંપૂર્ણ સહનશીલતાથી ઉપદેશ કરીને ઠપકો આપ, ધમકાવ, કદાચ ઉત્તેજન આપ, કેમ કે એવો વખત આવશે કે જે વખતે તેઓ શુદ્ધ ઉપદેશને સહન કરી શકશે નહીં, પણ કાનમાં ખેંચવાડ આવવાથી તેઓ પોતાને મનગમતા ઉપદેશકો પોતાને સારું ભેગા કરશે, તેઓ સત્ય તરફ આરાકામ કરશે, બરાબર. જે ખોટા ઉપદેશકો છે સત્ય તરફ, અને આપણો ઈશ્વર છે એ સત્ય છે. પ્રભુ શું કીધું કે આઈ એમ ધ ટ્રુથ, એટલે સત્યને ઊંચું કરવાનું છે. અને પ્રભુએ મને કીધું છે કે તું સત્યને ઊંચું કર, અને મારા વચનની અંદર હું હંમેશા સત્ય ઊંચું કરું છું. અને શું કહે છે કે ઉપદેશકો પોતાને સારું ભેગા કરશે, 4મી કલમ, તેઓ સત્ય તરફ આળા કામ કરશે ને કલ્પિત વાતો તરફ વળશે, પરંતુ તું સર્વ બાબતોમાં સાવધ રહે, દુઃખ સહન કર અને સુવાર્તાનું કાર્ય કર, એ તારું સેવા કાર્ય પૂર્ણ કર. અને એટલા માટે મારા સંદેશા, મારા જે વચનો છે એ આપણે સાહેબ તે પ્રમાણે મારા વચનો સ્પષ્ટ હોય છે. સત્ય સાંભળવાની તાકાત હોય તો જ મને બોલાવવાનો, ગલગલિયા થાય એવી વાતો મને આવડતી નથી. સત્ય સાંભળવાની હિંમત હોય તો જ મને પુલપિટ સોંપવાનું. આ મારું માનવું છે. અને પ્રભુની હજુરમાં પ્રભુનો આત્મા દોરે છે એ જ પ્રમાણે હું વચન પ્રગટ કરું છું. હું કોઈ પણ રીતે બીજી બધી દુનિયાની બાબતો કહેતો નથી. આજે આપણે જે જોવાના છે, આપણે જે બાબતો જોઈ, જે અધ્યાયો વાંચ્યા એ અધ્યાય પ્રમાણે આપણે હું તમને સબ્જેક્ટ કહું છું. પછી પહેલે 10-12 મિનિટ સુધી હું એનું પ્લેટફોર્મ બાંધીશ, એક પૂર્વભૂમિ ભૂમિકા બાંધીશ, ને પછી આપણે વચન તરફ જઈશું. પણ સૌથી પહેલાં આ જે બાઇબલ છે એ બાઇબલ એ પવિત્ર આત્માની પ્રેરણાથી લખાયેલું પુસ્તક છે. આવું આપણે માનીએ છીએ બધા. પવિત્ર આત્માની પ્રેરણાથી લખાયેલું છે, માનો છો બધા તમે? વેરી ગુડ. કેટલા વર્ષ થયેલા બાઇબલ લખતા ખબર છે? કેટલા વર્ષ થયેલા બાઇબલ લખતા? 1600 વર્ષ, 1600 વર્ષ, 16 સદી થઈ ગઈ. અને 40 જુદા જુદા સેવકો દ્વારા પ્રભુએ આ બાઇબલ લખાવડાવ્યું હતું. એના પહેલા પાનાથી લઈને છેલ્લા પાના સુધી કોઈ પણ જગ્યાએ કોઈ કોન્ટ્રાડિક્શન નથી. કોઈ પણ જગ્યાએ શું કહેવાય, ખેંચતાણ નથી કે અહીંયા કંઈક જુદું કીધું હોય અને અહીંયા કંઈક જુદું કીધું હોય. અને કોઈ પણ જગ્યાએ પહેલા પાનાથી લઈને છેલ્લા પાના સુધી મનગઢિત કપોળ કલ્પિત વાર્તાઓ નથી આવી, બરાબર. અમારી મનગઢિત વાર્તાઓ નથી, આમાં સત્ય બાબતો લખવામાં આવેલી છે. બાઇબલમાં લખવામાં આવેલી દરેક બાબત એ એકબીજા સાથે સુસંગત છે. અને આ જીવતા વચનો છે પ્રભુના. અને અહીં આપણી સાથે વાત કરે છે, બોધ, નિષેધ, દોરવણી એ બધું આપણને પૂરા પાડે છે. પણ તેમ છતાંય આપણે બાઇબલ પ્રત્યે બેધ્યાન રહીએ છીએ. ઘણી બધી વખત આપણે નિષ્કાળજી રાખીએ છીએ. ઘણી વખત આપણે એનો નિયમિત જે પ્રમાણે આપણે અભ્યાસ કરવો જોઈએ એવો અભ્યાસ કરતો નથી. બાઇબલમાં એવી કેટલીક વાતો છે કે જે બાઇબલને તમે સામાન્ય રીતે વાંચો, નોર્મલ તમે વાંચો, બરાબર. ઘણાને બાઇબલ વાંચવા ખાતર વાંચતા હોય છે, એ રીતે નહીં, પણ તમે સામાન્ય રીતે વાંચો તો તમને ઘણી બધી બાબતો બાઇબલમાંથી શીખવા મળશે. અમુક સરળ અને સહેલી બાબતો બાઇબલની તમે ઉપરથી અભ્યાસ કરો તો તમને જાણવા મળશે, શીખવા મળશે. પરંતુ બાઇબલ એ પૂરા ઈશ્વરના ગૂઢ મર્મોથી ભરેલું છે, સત્યોથી ભરેલું છે. એ બધું બાઇબલના ઊંડાણમાં છે. એના મર્મો એ બાઇબલના ઊંડાણમાં છે. તમે ઉપરથી વાંચો તો તમે એ મર્મો જાણી શકશો નહીં. જેમ કે પૃથ્વીની સપાટી ઉપર તમે જુઓ તો પૃથ્વીની સપાટી ઉપર બહુ બધી વસ્તુઓ છે અલગ અલગ. પણ તમારે જો સોનું
અને કાચું સોનું અને પેટ્રોલિયમ એવી બધી ખનિજ તત્વો, એવી બધી મૂલ્યવાન વસ્તુઓ તમારે જોઈતી હોય તો તમારે શું કરવું પડે? એના ઊંડાણમાં જવું પડે. સોનાની માઇન્સ હોય એને ખોદવું પડે, અંદર ઉતરવું પડે. દરિયાની સપાટી પર તમને બહુ બધું જોવા મળશે, જાત જાતના માછલાઓને એ બધું તમે થોડેક અંદર જાઓ તો તમને જોવા મળશે, સપાટી પર જોવા મળશે. પણ તમારે માણેક અને મોતી અને એ બધું જોઈતું હોય તો તમને દરિયાની સપાટી પર મોતીઓ તરતા દેખાય? મરજીવા દરિયામાં ઊંડે સુધી ઉતરે છે, ક્યાંય સુધી એ ઉતરે છે, અંદર સુધી ઉતરે છે. અને એટલે મૂલ્યવાન ખજાનો અંદર છુપાયેલો છે. બહુ મહેનત કરીને એમાં જવું પડે છે. અને ઈશ્વરના ગુણ મર્મો અને અજાયબ સત્યોનો મૂલ્યવાન ખજાનો એ બાઇબલમાં બહુ ઊંડે ઉપર નથી, ઉપર સરળ સીધી વાતો છે, પણ એ ઊંડે છે. એને મેળવવા માટે તમારે અને મારે બહુ મહેનત કરવી પડે, એનો અભ્યાસ કરવો પડે. સપાટી પરથી બધી વાતો નહીં મળે. સમુદ્રના પેટાળમાં જવા માટે કે જમીનમાં જવા માટે તમારે ખાસ પ્રકારના વસ્ત્રો પહેરવા પડે. તમે આ જ વસ્ત્રો પહેરીને જો સમુદ્રના ઊંડાણમાં જાઓ તો શું થાય? પાણીનું પ્રેશર ભયંકર છે. અંદર તમારા અંગો, તમારો આંખ, કાન, નાક ફાટી જાય. એટલું બધું પ્રેશર છે. તમે ડુંગળી જાઓ, તમારે સ્પેશિયલ એના કપડાં, એનો સૂટ પહેરવો પડે, એના સ્પેશિયલ યુનિફોર્મ આવે, કપડાં આવે કે જે પાણીના પ્રેશરને વિસ્ટેન્ડ કરે. એ બધું તમારે પહેરવું પડે. સ્પેશિયલ પ્રકારના મોજા પહેરવા પડે, માથે હેલ્મેટ બાંધવું પડે, ટોર્ચ રાખવી પડે, અલગ અલગ હથિયારો રાખવા પડે. ત્યારે તમે જમીનના ઊંડાણમાં જઈ શકો, ત્યારે તમે સમુદ્રના ઊંડાણની અંદર તમે જઈ શકો. એ પ્રમાણે બાઇબલના પેટાળમાં, બાઇબલના ઊંડાણમાં જવા માટે પણ તમારે આત્મિક શુદ્ધતા અને પવિત્રતાના વસ્ત્રો પહેરવા પડે, સ્પેશિયલ વસ્ત્રો પહેરવા પડે. તમે રૂટીન જીવન જીવતા હોય, તમે જગીકવાના જીવનમાં જીવતા હોય અને પછી એમ તમે કહો કે મારે બાઇબલના ગુણ અને અજાયબ મર્મો શોધી કાઢવા છે, તો તમને મળશે નહીં મળે. પવિત્રતા જ્યાર સુધી તમારા જીવનમાં નહીં હોય ત્યાર સુધી પવિત્ર આત્મા તમને બાઇબલના ગુણ મર્મો એ પ્રગટ કરતો નથી. એ તમને પ્રગટ કરશે નહીં. એને તમારે આત્મિક હથિયારોથી સજ્જ થવું પડે. અને આત્મિક હથિયારો છે એ તો આધીનતા છે, આજ્ઞાંકિતપણું છે, ઈશ્વરની હજુરમાં બેસવાનું, એને આધીન થવાનું તમારા રોજના જીવનમાં. ફક્ત રવિવારે આધીન થવાનું એવું નહીં, પણ તમે જ્યારે તમને કોઈ જોતું ના હોય ત્યારે પણ ઈશ્વરની આધીનતા હોવી જોઈએ, તમારી આજ્ઞાંકિતતા હોવી જોઈએ, પવિત્રતા હોવી જોઈએ. અને એ પ્રકારનું જીવન હશે તો પવિત્ર આત્મા તમારી સામે, તમારી સમક્ષમાં બાઇબલના ગૂઢ રહસ્યો ખોલશે. એના વગર નહીં થાય. તમારે સપાટી નહીં તો પછી તમારે સપાટી ઉપર જ છપછપિયા કરવા પડે. જો તમે લેમેન છો, તમે લે પ્રીચર છો, તમે ધર્મસેવક છો કે તમે ઉપદેશક છો, ગમે તે હો, પણ તમારે તમારા જીવનની અંદર પવિત્રતા અને શુદ્ધતા, આધીનતા, આજ્ઞાધિકતા, સંયમ, વિશ્વાસ જો ના હોય તો કદી પણ ઈશ્વરના વચનો કે એના સત્યો કે મર્મો કે ગૂઢ બાબતો, અંદરની બાબતો એ તમે અને હું શોધી શકતા નથી. અને એટલા માટે શું થાય છે? પરિણામે આપણા જે સંદેશા એ બિન અસરકારક, ફળ લાવનાર ના થાય. પછી શું કરે? પછી વાર્તાઓ કહેવા બેસે. તૈયારી તો કરી નથી એટલે શું કરવાની? વાર્તાઓ કહેવાની. સંદેશાની અંદર વાર્તા ભરી હોય, વચન બહુ ઓછું હોય. કેમ? કારણ કે જીવનમાં પવિત્રતા નથી, જીવનમાં આધીનતા નથી, જીવનમાં આત્મચિંતા નથી. એ બધી બીજી બાજુઓમાં પડી રહ્યા છે. એટલે પવિત્ર આત્મા દોડતો નથી, ચલાવતો નથી, મર્મો કહેતો નથી. એટલે ઉપરની સપાટી પર છપછપિયા મારવા કરવાના. અને આપણે જાણીએ છીએ કે આ પ્રભુનું બાઇબલ એ પ્રભુનું વચન છે. એને ગંભીરતાથી લેવાની જરૂર છે. એનો ઊંડો અભ્યાસ કરવો એ તમારી અને મારી ફરજ છે. આ બહુ અજાયબ એવું વચન છે. બાઇબલ શું કહે છે ખબર છે? પૃથ્વી તથા આકાશ જતું રહેશે પણ મારા વચન નહીં જાય, મારા વચન નહીં જાય. આ બે ધારી તલવાર છે, બંને બાજુ ધાર છે. એક ધાર છે એ તમારા જીવનમાં રહેલી દુષ્ટતાને બધું કાપી નાખે છે, બધી બાબતો તમારામાંથી દૂર કરે છે. અને બીજી ધાર છે એ અંધકારની સત્તાઓને તમારાથી દૂર રાખે છે. એ બે ધારી તલવાર છે. જો આ બે ધારી તલવાર તમારી પાસે નથી તો જીવનની બધી બદીઓ તમારામાં આવશે અને અંધકારની સત્તાઓ પણ તમારામાં આવશે. કેમ? કારણ કે આ તલવાર તમારી પાસે છે જ નહીં. તમે એનો અભ્યાસ કરતા નથી. અને એટલા માટે બાઇબલના વચનો સમજવા બહુ જરૂરી છે. પણ અજાયબની વાત તો એ છે કે બાઇબલના વચનો સમજવા માટે તમારે ચતુર કે બુદ્ધિશાળી કે હોશિયાર મગજની જરૂર નથી, પણ તમારે શુદ્ધ અને પવિત્ર મનની જરૂર છે. તમારે આજ્ઞાંકિત અને આધીન હૃદયની જરૂર છે.
પ્રમાણિક જીવનની જરૂર છે. અને એટલા માટે માથેની લખેલી સુવાર્તા 11મો અધ્યાય 25મી કલમમાં બાઇબલ એવું કહે છે કે ઓ બાપ, આકાશ તથા પૃથ્વીના પ્રભુ, હું તારી સ્તુતિ કરું છું, કેમ કે જ્ઞાનીઓ તથા તર્કશાસ્ત્રીઓથી તે આ વાતો તે છુપી રાખી છે, પણ બાળકોની આગળ તે પ્રગટ કરી છે. આત્મામાં જેઓ નમ્ર છે બાળક જેવા છે, અને જેઓ નમ્ર છે, શુદ્ધ છે, પવિત્ર છે, એમની આગળ તે પ્રગટ કરી છે. બાળકોમાં એવું શું છે? બાળકોમાં શું છે મને કહો? નિર્દોષતા, પવિત્રતા, બરાબર. અને પ્રભુ તમારી ને મારી પાસે એ નિખાલસતા, પવિત્ર હૃદય માંગે છે. જ્ઞાની અને બુદ્ધિશાળી કે ચતુર માણસ પાસે હાઈલી એજ્યુકેટેડ પર્સન હોય, બહુ ગજબનો વક્તા હોય ને આમ જબરદસ્ત પાવરફુલ એવો માણસ હોય, એની પાસે કદાચ ઊંચો આઈક્યુ હશે, બહુ જ ધારદાર એની બુદ્ધિ હશે, ભરપૂર જ્ઞાન હશે, પણ કદાચ શુદ્ધ અને નિર્દોષ અને પવિત્ર હૃદય કે મન કદાચ નહીં હોય. બધા માટે નથી, જ્ઞાનીઓ બધાની વાત નથી કરતા. પાસે છે, પ્રભુ જ્ઞાન આપે છે, પ્રભુ ચાતુર્ય આપે છે, પ્રભુ બુદ્ધિ આપે છે, પણ આ જગીક જ્ઞાની લોકો છે, એમની પાસે બહુ જબરદસ્ત બુદ્ધિશાળી એ લોકો હશે, પણ એમની પાસે શુદ્ધ અને પવિત્ર હૃદય નહીં હોય તો એ એમની બુદ્ધિ, એમનું જ્ઞાન, એમનું ડાપણ એ બધું આ શીખવાના માટે કોઈ કામનું નથી. અનલેસ એન્ડ અન્ટિલ ઇફ હોલી સ્પિરિટ ઇઝ ગાઈડિંગ યુ, તો જ તમે આ બધું કરી શકો. પ્રભુનો આત્મા, પવિત્ર આત્મા તમને શીખવે તો જ તમે આ શીખી શકો. અને પવિત્ર આત્મા ત્યારે જ તમને શીખવશે જ્યારે તમે પવિત્ર જીવન જીવશો, જ્યારે તમે શુદ્ધ જીવન જીવશો, જ્યારે આધીનતા અને આજ્ઞાકીતતાવાળું જીવન જીવશો. ટુ અન્ડરસ્ટેન્ડ ધ ડીપ થિંગ્સ ઓફ બાઇબલ, યોર હાર્ટ કન્ડિશન ઇઝ ઇમ્પોર્ટન્ટ દેન યોર હેડ કન્ડિશન. તમારા મગજની ધાર કરતા એ તમારા હૃદયની ધાર નીકળેલી હોવી જોઈએ, એ બહુ જરૂરી છે. યોર સ્પિરિચ્યુઅલ લેવલ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન યોર ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો, એ લોકો ડોક્ટરેટ હતા, એ લોકો હાઈલી એજ્યુકેટેડ હતા. કોણ હતા? મજૂર હતા, માછીમારો હતા. પણ એમણે જે આ લખ્યું છે ને, એમણે આજે એ લખીને ગયા છે, માટી, પિત્તર, માર, ત્યોહાર. આજે એને સમજવાને માટે થિયોલોજીકલ કોલેજો ખુલી છે, અને લોકો ડોક્ટરેટ કરીને એને સમજવા માટે તોય ગતાગમ નથી પડતી. એવું પેલા ડોબા લોકો જેને કહીએ ને જગીક ભાષાની અંદર, અભણ લોકો, એ લખીને ગયા છે. ડોક્ટરેટ અને બહુ ભણતર એ બધાની જરૂર આ શીખવા માટે નથી. આ શીખવા માટે જરૂર છે પવિત્ર જીવન, પવિત્ર હૃદય, આધીનતા, આજ્ઞાકીતતા. ત્યારે તમે આના ઊંડાણો અને મર્મો શીખી શકો. નહીં તો પછી છપછપિયા મારવા પડે. એટલા જ્ઞાન, બુદ્ધિ, ચાતુર્ય ભલે હોઈ શકે, પણ પવિત્રતા નહીં હોય તો એ કશું નહીં થાય. અને એટલા માટે આજે આપણે જે જોવાના છે એ પાપ વિશે જોવાના છે. આ જગતનો સૌથી મોટો પ્રશ્ન શું છે? પાપનો પ્રશ્ન. આ જગતનો સૌથી મોટો પ્રશ્ન પાપનો પ્રશ્ન. હું યુટ્યુબ ઉપર મારી ચેનલ છે ફ્રાન્સિસ મેકવાટા નામે, અને એફબી પર, ફેસબુક પર બ્રધર ફ્રાન્સિસ મેકવાટા નામે મારું પેજ છે. તમે એમાં જોશો તો હું સિરીઝ અલગ અલગ ચલાવું છું. એમાં મારી એક સિરીઝ છે, એનું નામ છે ધ પ્રોબ્લેમ ઓફ સિન, પાપનો પ્રશ્ન. એમાં 16 કલાકનું પાપ ઉપર ટીચિંગ છે. એક કલાકના 16 સંદેશા છે. તમે સાંભળજો. આજનો જે સંદેશો છે એ 4થા નંબરનો સંદેશો છે, અને આજનો જે સંદેશો છે એ 2 પ્રકારના પાપ આપણે જોવાના છે. 2 પ્રકારના પાપ આપણે જોવાના છે. અને 5મો જે સંદેશો છે એ 2 પ્રકારના પાપીઓ છે. એ ફરી જો પ્રભુની ઈચ્છા હશે કોઈ વખત તમારા મંદિરમાં આવવાનું થશે તો એ બાબત આપણે 2 પ્રકારના પાપીઓ જોઈશું. પણ આજે આપણે 2 પ્રકારના પાપ વિશે જોવાના છે. સારું, પાપ એટલે શું? મને કહો, જવાબ આપો. પાપની વ્યાખ્યા શું? આ જે વચનો આપણે શીખવાના છે એ બહુ ઊંડાણમાંથી ખેંચી કાઢેલા છે. ભારે ખોરાક છે, સમજવામાં થોડી તકલીફ પડશે, પણ મજા આવશે, આનંદ આવશે. અને તમે બોલશો તો આપણો સમય બચશે. પાપની વ્યાખ્યા શું? પાપ એટલે શું? સામાન્ય ભાષામાં પાપ એટલે શું? એક્ઝેક્ટલી, બરાબર. આજ્ઞાનું ઉલ્લંઘન. જો દરેક બાબતની છે ને વ્યાખ્યા આપેલી છે બાઇબલમાં. તારણની વ્યાખ્યા આપેલી છે, અલગ જીવનની વ્યાખ્યા આપેલી છે, સુવાર્તાની વ્યાખ્યા આપેલી છે. એ બધાની વ્યાખ્યા, પાપની પણ વ્યાખ્યા આપવામાં આવી છે. 1 યોહાન 3 અધ્યાયની 4થી કલમમાં પાપની વ્યાખ્યા બહુ સ્પષ્ટ છે. 1 યોહાન 3 અધ્યાય 4થી કલમમાં કહે છે કે જે પાપ કરે છે તે દરેક નિયમ ભંગ પણ કરે છે, અને પાપ એ જ નિયમ ભંગ છે.
એટલે આજ્ઞાનું ઉલ્લંઘન એટલે પાપ. બાઇબલ પ્રમાણે આજ્ઞાનું ઉલ્લંઘન, ટ્રાન્સગ્રેશન ઓફ ધ લો ઓફ ધ ગોડ, ધેટ ઇઝ સિન, એ નિયમનું ઉલ્લંઘન એટલે પાપ. આ જગતમાં કેટલા પ્રકારના પાપ છે? કેટલા પ્રકારના પાપ છે? હજારો પાપ છે, બરાબર. પણ બાઇબલના હિસાબે આજે આપણે જોવાના છે. નવી વાતો તમને શીખવા મળશે, સાંભળીને હોય એ વાતો શીખવા મળશે, પણ મજા આવશે. બાઇબલ પ્રમાણે 2 પ્રકારના પાપ છે આ જગતની અંદર, અને બીજા જેટલા પાપ છે એ આ 2 પ્રકારના પાપના મથાળા હેઠળ બધા આવે છે, જેટલા પણ પાપ આવે છે. અને આપણે હમણાં જે વાંચ્યું શાસ્ત્રપાલ, એમાં ઉત્પત્તિ 3જો અધ્યાય અને 4થો અધ્યાય, એ બંનેની અંદર આ 2 પ્રકારના પાપ આપવામાં આવ્યા છે. એ આજે આપણે જોવાના છે. હવે આદમ અને હવાએ ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું ત્યારે ઈશ્વરે સૌથી પહેલી શિક્ષા કોને કરી? આદમને કરી કે હવાને કરી? આદમને હવાએ પાપ કર્યું ત્યારે ઈશ્વરે સૌથી પહેલી શિક્ષા કોને કરી? આદમને ના કરી, હવાએ ના કરી. સૌથી પહેલી શિક્ષા એમણે શૈતાનને કરી, સર્પને કરી, બરાબર. સૌથી પહેલી એમણે સર્પને શિક્ષા કરી. આદમ હવાને તો એમણે પછીથી શિક્ષા કરી. શૈતાનને એમણે શિક્ષા તો કરી, પણ એથી વિશેષ કરી ઈશ્વરે. શૈતાનને શું કર્યું? ઉત્પત્તિ 3જો અધ્યાય અને 14મી કલમમાં કહે છે, યહોવા દેવે સર્પને કહ્યું કે તે એ કર્યું છે તે માટે તું સર્વ ગ્રામ્ય પશુઓ તથા વન્ય પશુઓ કરતા સ્થાપિત થાવ. તે એ કર્યું છે. શૈતાને શું કર્યું હતું? એ કર્યું છે એટલે શું કર્યું છે? શૈતાને શું કર્યું હતું? એમણે શૈતાને આદમ અને હવાને પાપ કરવાને માટે પ્રોત્સાહિત કર્યા, પ્રેર્યા હતા. નિર્ણય આદમ અને હવાનો હતો, પણ ઇન્સ્ટિગેટ કર્યા, પ્રોત્સાહિત કર્યા એ સર્પે કર્યા, એ શૈતાને કર્યા. અને ઈશ્વર એટલા માટે કહે છે કે તે એ કર્યું છે માટે કહે છે કે તું સર્વ વન્ય પશુઓ કરતા કેવો હો? શાપિત હો. બોલો, શાપિત હો. શાપિત હો, બરાબર. અહીંયા ઈશ્વરે સર્પને શ્રાપ, એને શાપિત કર્યો. હી કર્સ્ડ સર્પન્ટ, અને એને શાપિત કર્યો. સર્વ પશુઓ કરતા કે તું શાપિત થઈશ. પણ ઈશ્વરે આદમ અને હવાને તમે શાપિત થાવ એવું કીધું? એવું નહીં, એવું નથી. ઈશ્વરે શૈતાનને શ્રાપ આપ્યો, શાપિત કીધો, પણ આદમ અને હવાને તેમને શિક્ષા કરી, તેમને શાપિત નથી કરી, એમને પનિશમેન્ટ કરી, શ્રાપ ના આપ્યો. હવાએ ઇન્ડિવિજ્યુઅલી પાપ કર્યું, એને ઇનિશિએટ કરી પાપને, એ એની પોતાની ચોઈસ હતી. એટલે હવાને પહેલે ઇન્ડિવિજ્યુઅલ સેપરેટ શિક્ષા કરી ઈશ્વરે. ઈશ્વરે હવાને શું શિક્ષા કરી? પહેલે શું શિક્ષા કરી? બહેનોને ખબર હોય, તારા ગરોદરપણાનું દુઃખ હું વધારીશ, તારી પ્રસૂતિની પીડા હું વધારી દઈશ. આ હવાની શિક્ષા હતી, આમાં આદમનું ઇન્વોલ્વમેન્ટ નહોતું. હવાની ઇન્ડિવિજ્યુઅલ શિક્ષા કરી. બીજી ઇન્ડિવિજ્યુઅલ શિક્ષા હવાને શું કરી? એને કહે છે કે તું તારા ધણીને આધીન થઈશ અને એ તારી પર ધણીપણું કરશે, એ તારી પર ધણીપણું કરશે. આ હવાને એમણે 2 શિક્ષા કરી, કારણ કે આ ઇન્ડિવિજ્યુઅલ શિક્ષા હતી. હવાએ ઇન્ડિવિજ્યુઅલી પાપ કર્યો હતો, એ પોતાની એની ચોઈસ હતી. પછી આદમને ઇન્ડિવિજ્યુઅલ શિક્ષા કરી. આદમે પણ ઇન્ડિવિજ્યુઅલ પાપ કર્યો હતો, એની પોતાની ચોઈસ હતી. એ ધાર્યું તો એને હવાને રોકી શક્યો, એને ધાર્યું તો હવાને ફળ આપ્યું ત્યારે એને ના પાડી શક્યો, પણ એ પોતાની ઈચ્છાથી હવા પાસેથી ફળ લઈને એને ખાધું. આ એનો ઇન્ડિવિજ્યુઅલ, એ હી વોઝ રિસ્પોન્સિબલ ફોર હિઝ સિન ઇન્ડિવિજ્યુઅલ. વ્યક્તિગત રીતે એ જવાબદાર હતો, અને એટલા માટે વ્યક્તિગત રીતે ઈશ્વરે આદમને પણ શિક્ષા કરી. શું કીધું? બાઇબલમાં શબ્દો છે કે તે મારું માન્યું નહીં, પણ તારી પત્નીનું માનીને તે ફળ ખાધું. પ્રભુએ આજ્ઞા આપી કે તે મારી આજ્ઞા ના મારી. I was not the priority for you, but your wife was the priority for you. અને એટલે કહે છે કે તે મારું ના માન્યું, પણ તારી પત્નીનું માની, અને કહે છે કે તે ફળ ખાધું એટલા માટે તારે લીધે ભૂમિ શ્રાપિત થઈ છે. ભૂમિ શ્રાપિત થઈ છે. અને એ કહે છે કે તારે સારું કાંટાને ઝાકડાને કંટાળી ઉડાવશે. અને પછી કહે છે હવેથી તું દુઃખે ખાશે, મહેનત કરીને પરસેવો પાડીને તું રોટલી ખાશે. ઈશ્વરે આદમના જીવન નિર્વાહને અઘરો કરી દીધો, ડિફિકલ્ટ કરી દીધો. આ બાબત ધ્યાનમાં રાખજો, આગળ આપણે શીખવાના છે. એ અઘરો કરી દીધો. એ જમીન શાપિત થઈ એટલે કાંટાને ઝાકરા ઉગાડશે. પહેલે કાંટાના ઝાકરા નહોતા, બરાબર. અને હવે કહે છે કે
તું ખેડીશ ને તારું અનાજ ઉગશે, પણ એની સાથે કાંટા અને ઝાકડા ઉગશે અને તારે બધું અલગ કરીને તારી મહેનત વધી ગઈ. આદમની મહેનત ડબલ થઈ ગઈ. પહેલે ખોરાકની બધી જ વ્યવસ્થા ઈશ્વરે કરીને આપેલી, પણ હવે કહે છે કે હવે તું મહેનત કરીશ, હવે પરસેવો પાડી. આ એની ઇન્ડિવિજ્યુઅલ શિક્ષા હતી કે હવે તું મહેનત કરી. એના લીધે ભૂમિ સ્થાપિત થઈ હતી. ઈશ્વરે એના જીવન નિર્વાહ પર શું કહેવાય ટાર્ગેટ કર્યું. એ જીવન નિર્વાહનો અઘરો કરી દીધો. ભૂમિ સ્થાપિત થઈ ગઈ. આ પોઈન્ટ યાદ રાખજો. આપણે આગળ એ પોઈન્ટ પાછો લેવાનો, બરાબર, કે ઈશ્વરે સ્થાપિત નતા કીધા એ લોકોની શિક્ષા કરી અને ભૂમિને સ્થાપિત કરીને ભૂમિએ કાંટા ઝાકડા ઉગાડ્યા અને આદમના જીવન નિર્વાહ ઉપર અસર થઈ. આ પોઈન્ટ તમે યાદ રાખજો. એને અલગથી શિક્ષા કરી. એટલે ઈશ્વરે આદમને અલગથી શિક્ષા કરી, કારણ કે તેને ઈશ્વરનું માન્યું નહીં અને પોતાની પત્નીનું માન્યું. એટલે પોતાની મરજીથી ઇન્ડિવિજ્યુઅલી એને ખાધું, એટલે ઇન્ડિવિજ્યુઅલ શિક્ષા થઈ. હવાને પણ એ રીતે ઇન્ડિવિજ્યુઅલ શિક્ષા થઈ. હવે આ બંનેને ઇન્ડિવિજ્યુઅલ શિક્ષા કરીને ઈશ્વર ચૂપ ના રહ્યા. એમણે આગળ પણ કંઈક કર્યું. એમણે બંનેને કમ્બાઇન્ડ શિક્ષા કરી, પાછી ત્રીજી શિક્ષા. કારણ કે બંને ઇન્ડિવિજ્યુઅલ તો શિક્ષા કરી હતી, આઈ મીન પાપ કર્યું હતું, પણ પાછા હવે એ જે પાપ હતું એમનું કમ્બાઇન્ડ પાપ પણ હતું. બંનેની મિલીભગત હતી, બરાબર. બંને કમ્બાઇન્ડ પાપ કર્યું હતું અને બંને એ ફળ ખાધું હતું. એટલે ઈશ્વરે ઉત્પત્તિ 3 અધ્યાય 22-24 કલમમાં લખ્યું છે કે 3 અધ્યાય 22-24 કલમમાં કહે છે એને બંનેને ભેગી શિક્ષા કરી. શું શિક્ષા કરી ભેગી? એદનવાડીમાંથી એમને હાકી કરી. બંનેને હાકી કરી. એમને પોતાની સંગતમાંથી દૂર કરી દીધા. કેમ? કારણ કે બંને સાથે મળીને એ કામ કર્યું હતું. બંને સાથે મળીને, ઈચ્છા બંનેની અલગ અલગ હતી, પણ તોય બંને પાપમાં બંને ભાગીદાર હતા, બરાબર. એટલે બંને સાથે મળીને હતા. અને એટલા માટે ઈશ્વરે બંનેને એક સાથે પોતાની હજુરમાંથી, એમની હાજરીમાંથી, એદનવાડીમાંથી હાકી કાઢ્યા. અને એટલે બીજો થેસ્સલોનિકી 1 અધ્યાય અને 9મી કલમમાં સ્પષ્ટપણે લખ્યું છે કે તેઓ પ્રભુની હજુરમાંથી તથા તેના મહિમાવાન સામર્થ્યથી દૂર રહેવાની શિક્ષા, એટલે અનંતકાળનો નાશ. ઈશ્વરની હજુરથી દૂર રહેવાની શિક્ષા, આ બંનેને કમ્બાઇન્ડ શિક્ષા કરી. બંને ભેગા મળીને ઈશ્વરની વિરુદ્ધમાં પાપ કર્યું હતું. એટલે બંને એ પાપનું આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હતું. એટલે એમને શિક્ષા કરી. જ્યારે પતિ પત્ની કે કુટુંબ ભેગા મળીને પાપ કરે છે ત્યારે બંનેને ઇન્ડિવિજ્યુઅલ શિક્ષા તો થાય છે, પણ બંનેને કમ્બાઇન્ડ શિક્ષા થાય છે. કુટુંબને શિક્ષા કરે. ઘરમાં લાખ રૂપિયાના પૈસા આવે અને પતિ પણ મજા કરે, પત્ની પણ એનાથી મજા કરે અને બાળકો પણ એનાથી મજા કરે. તો આ શું થયું? કમ્બાઇન્ડ પાપ. એ કુટુંબનું પાપ થયું. ઇન્ડિવિજ્યુઅલ પાપ તો છે, પણ આ કુટુંબનું. અને એટલા માટે ઈશ્વર જે છે એ કમ્બાઇન્ડ શિક્ષા બધાને કરે. ઇન્ડિવિજ્યુઅલ પણ કરે છે અને કમ્બાઇન્ડ શિક્ષા કરે છે. આ તો થઈ આદમ અને હવાની વાત. અહીં ઈશ્વરે આદમને શિક્ષા કરી, પણ સ્થાપિત ના કર્યો, પણ એમણે સર્પને, શૈતાનને સ્થાપિત કર્યો. આ તો થઈ આદમ અને હવાની વાત કે જેમણે ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યું હતું, ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હતું. અને આ એક પાપ થયું. આ એક પાપ થયું. હવે આપણે બીજા એક પાપ વિશે જોવા માંગીએ છીએ. અત્યારે હું તમને પાપ વિશે જ કહી રહ્યો છું. પાપનો પ્રકાર મેં હજુ તમને નથી જણાવ્યો કે પાપનો પ્રકાર શું છે. આ પાપ મેં તમને એક્સપ્લેન કર્યું કે આદમ હવાનું પાપ શું છે. અને જે બીજું પાપ છે એ ઉત્પત્તિના 4 અધ્યાયમાં આપણે જોયું કે આદમ અને હવાને 2 દીકરા હતા, કાઈન અને હાબેલ. અને અહીં કાઈને પાપ કર્યું. કાઈને શું પાપ કર્યું? કાઈને શું પાપ કર્યું? બોલો બોલો બોલો. એના ભાઈને મારી નાખ્યો. કાઈને એના ભાઈને મારી નાખ્યો અને એને તેનું ખૂન કરી નાખ્યું. માટે ઈશ્વરે એને શું કહ્યું? આપણે હમણાં વાંચ્યું, જો ફરીથી વાંચીએ 4થો અધ્યાય, ઉત્પત્તિનો 4થો અધ્યાય અને 8થી 11મી કલમ હું વાંચું તો ઉત્પત્તિનો 4થો અધ્યાય અને 8મી કલમ કહે છે, અને કાઈને પોતાના ભાઈ હાબેલને કહ્યું કે આપણે ખેતરમાં જઈએ. અને તેઓ ખેતરમાં હતા ત્યારે એમ થયું કે કાઈન પોતાના ભાઈ હાબેલ સામે ઉઠીને તેને મારી નાખ્યો. અને યહોવાએ કાઈનને કહ્યું કે તારો ભાઈ હાબેલ ક્યાં છે? અને તેને કહ્યું કે હું જાણતો નથી. શું હું મારા ભાઈનો રખેવાળ છું? અને તેણે કહ્યું કે તે આ શું કર્યું છે? ઈશ્વર એને પૂછે છે. તમે જો 3 અધ્યાયની 13મી કલમ જોશો ને તો ઈશ્વરે હવાને પણ આ જ સવાલ કર્યો હતો. શું કર્યો હતો? કે તે આ શું કર્યું છે?
એ પાપની ભયંકરતા છે. એણે જે કર્યું હતું હવાએ, એને ખબર નથી કે આ પૃથ્વી પર પાપ જ નહોતું, પણ એણે જે કર્યું એના લીધે આખી પૃથ્વી શાપિત થવાની અને ભયંકર પાપની એન્ટ્રી થઈને ઈશ્વરે એને હવાને સવાલ કર્યો કે વોટ હેવ યુ ડન, અલા તે શું કર્યું આ? અને એ જ સવાલ અહીં કાઈનને પૂછે છે, તે શું કર્યું? તે ખૂન કરી નાખ્યું, તે મારી નાખ્યો, બરાબર. અને પછી કહે છે તે આ શું કર્યું છે? અને કહે છે કે 10મી કલમ, તારા ભાઈનું રક્ત ભૂમિમાંથી મને હાથ મારે છે અને હવે તારા ભાઈનું રક્ત તારા હાથથી લેવાને જે ભૂમિ એ પોતાનું મુખ ઉઘાડ્યું છે તેથી તું શાપિત થયો છે. શું કહે છે? તેથી તું શાપિત થયો છું અને હવે પછી જ્યારે તું ભૂમિને ખેડશે ત્યારે તે પોતાનું ઘર તને આપનાર નથી. અહીંયા આગળ તમે જુઓ, જ્યારે ઈશ્વરે કાઈનને એવું કીધું કે તું શાપિત થયો છો, ત્યારે આદમ અને હવાના પાપમાં અને આ પાપમાં ઈશ્વરે જે શિક્ષા કરી હતી એમાં શું ફરક પડ્યો? તમને ડિફરન્સ ખબર પડી? શું ડિફરન્સ હતો? શું? યસ. અને આદમ હવા શાપિત હતા ના, ત્યાં શેતાન હતો પણ, અને આદમ ને હવા શાપિત નતા. પણ અહીંયા ડાયરેક્ટ કાઈન શાપિત થાય છે. ઈશ્વરે આદમ હવાને શાપિત નતા ગયા, પણ એને શેતાનને શાપિત કર્યો હતો. પણ અહીંયા કાઈન શાપિત થાય છે. આદમ હવાના પાપમાં અને કાઈનના પાપમાં શું તફાવત છે? કાઈનનું પાપ આદમ હવાના પાપ કરતાં કઈ રીતે જુદું છે? એક પાપમાં, આદમ હવાના પાપમાં ઈશ્વર પિતા પાપ કરનારને શિક્ષા કરે છે પણ શાપિત કરતા નથી. અને બીજું જે પાપ છે એટલે કાઈનનું પાપ છે, એમાં ઈશ્વર પિતા કાઈનને શાપિત પણ કરે છે અને શિક્ષા પણ કરે છે. એને શિક્ષા શું કરી ખબર છે? શિક્ષા શું કરી? હા, ભટક તો ફરીશ મળેલા, સાચી વાત છે તમારી, પણ એના પહેલા બીજું શું લખ્યું છે? યસ, જમીન તારા માટે હવે ફળ નહીં ઉપજાવે. ઈશ્વરે અહીંયા આગળ કાઈનના જીવન નિર્વાહને અઘરો કરી દીધો. ઈશ્વરે આદમના જીવન નિર્વાહને અઘરો કરી દીધો પાપના કારણે. અહીંયા કાઈનના જીવન નિર્વાહને અઘરો કરી દીધો. ત્યાં પણ ભૂમિ શાપિત થઈ ગઈ, અહીંયા પણ ભૂમિ શાપિત થાય છે. જ્યારે તમે હું પાપ કરીએ છીએ ત્યારે આપણી ભૂમિ શાપિત થાય છે. આપણી ભૂમિ શાપિત થાય છે, બીજાઓને અસર થાય છે, તમારો જીવન નિર્વાહ અઘરો થઈ જાય છે. શેતાન કહે છે કે પગે પડીને મારું ભજન કરશો તો હું તમને દેખાય છે બધું આપે છે. આપણને ઘણી વખત થાય, બરાબર, કે આટલો દુષ્ટ માણસ છે, એની પાસે કેમ આટલું બધું છે? એ લોકો કેમ આટલા બધા ફ્લરિશ થાય છે? કારણ કે પગે પડીને ભજન કરે છે. પણ જો તમે પ્રભુના બાળકો છો, પ્રભુ આશીર્વાદો આપે છે, નો ડાઉટ, પણ તમે જો પાપ કરો છો ત્યારે ઘણી બધી વખત, નોટ ઓલવેઝ, પણ ઘણી બધી વખત તમારા જીવન નિર્વાહની અસર થાય છે. તમારા લીધે તમારું કુટુંબ અને ભૂમિ એ સ્થાપિત થાય છે. આ બીજા પ્રકારનો પાપ છે. બે પ્રકારના પાપ આપણે જોવા માંગીએ છીએ અત્યારે. આદમ હવાનું અને કાઈનનું એક પાપ, અને આદમ હવાનું એક પાપ અને કાઈનનું પાપ. આ બે પાપ દ્વારા આપણે બે પ્રકારના પાપ આપણે શીખવા પ્રયત્ન કરવા કરીએ છીએ. આદમ હવાએ કોની વિરુદ્ધમાં પાપ કર્યું? આદમ હવાએ જ્યારે પાપ કર્યું ત્યારે કોની વિરુદ્ધમાં પાપ કર્યું? ઈશ્વરની વિરુદ્ધમાં તેણે પાપ કર્યું. બે પક્ષ હતા, આદમ હવા અને ઈશ્વર. આ બે પક્ષ, બરાબર, આ બે પક્ષ હતા, આદમ હવા અને ઈશ્વર. આદમ હવાએ ઈશ્વરની વિરુદ્ધમાં પાપ કર્યું. કાઈન અને આદમ હવાના પાપની અંદર એમણે ડાયરેક્ટ ઈશ્વરની વિરુદ્ધમાં પાપ કર્યું અને તેથી શું થયું? એનું પરિણામ, એનો સંબંધ તૂટી ગયો. એને હજુરમાંથી હાજી કરવામાં આવ્યા. પહેલે એદનવાડીમાં એ રહેતા હતા અને ઈશ્વર સાથે મોડામોડ વાત કરતા હતા, પણ ઈશ્વરે તેમને એદનવાડીમાંથી હાકી કાઢ્યા અને મોડામોડ વાત કરવાનો સંબંધ એ તૂટી ગયો. એમાં ડાયરેક્ટ નુકસાન કોને થયું? શેતાનને થયું કે ઈશ્વરને નુકસાન થયું? આદમ હવાને નુકસાન થયું. ડાયરેક્ટ નુકસાન આદમ હવાને નુકસાન થયું. આ પહેલા પ્રકારનું પાપ છે. સમજો, ધ્યાનથી સમજો. જ્યારે તમે એવું કોઈ પાપ કરો છો કે જેનાથી બીજા કોઈને અસર નથી થતી, પણ ડાયરેક્ટ પહેલે નુકસાન તમને થાય છે, અફેક્ટ તમને થાય છે, આ પહેલા પ્રકારનું પાપ છે. બરાબર? તમને
દાખલો આપું, જેમ કે કોઈ વ્યક્તિ બહુ દારૂડિયો હોય કે તમાકુ કે પડીકીઓ ખાતો હોય, સિગરેટનો બંધાણી થઈ જાય, ડ્રગ્સ લેતો હોય કે કોઈ પણ પ્રકારની ભયંકર એવી વ્યસનોની આદતમાં ફસાઈ જાય, તો આ બધું કરવાથી ડાયરેક્ટ નુકસાન કોને થશે? એ વ્યક્તિને થશે. સપોઝ હું દારૂ પીયા કરું છું, બરાબર, અથવા તો હું કોઈ પણ જાતનું વ્યસન કર્યા કરું છું, તો એનાથી પહેલું નુકસાન મને થશે કે મારા કુટુંબને થશે? પહેલે મને થશે, પણ મારા કુટુંબને તો પછી થશે. એમ કરવાથી સૌથી મોટું નુકસાન મને થશે. પહેલે શું થશે? મારી તબિયત નુકસાન થશે, પછી મારી આર્થિક પરિસ્થિતિ, કારણ કે મારો બધો મોટા ભાગનો પૈસો તો મારા વ્યસનોમાં જાય છે, બરાબર. આર્થિક પરિસ્થિતિને નુકસાન થશે, મારી ઇજ્જત અને આબરૂને નુકસાન થશે. લોકો તમારી પાસે પૈસા હશે, મોટું હશે ને, એટલે ઉપર ઉપર તો સારું બોલશે, પણ જશે ને એટલે કે ખાલી પોટી છે, પોટી, બરાબર, પોટી છે. ઇજ્જત અને આબરૂને નુકસાન થશે. જો હું પોર્નોગ્રાફી જોતો હોઉં, ગંદા પિક્ચર જોતો હોઉં, મારા વાલા ભાઈઓને બહેનો, જુવાન દીકરા દીકરીઓ, આ તમારી માટે બહુ ચેલેન્જ છે અત્યારે આજના જમાનાની અંદર, કારણ કે મોબાઈલમાં બધું જ તમને મળી રહે છે ઇઝીલી. પણ એ ભયંકર પાક છે. જો હું પોર્નોગ્રાફી જોતો હોઉં, બ્લુ ફિલ્મો જોયા કરતો હોઉં, તો એમાં ડાયરેક્ટ નુકસાન કોને થાય છે? મારી પત્નીને થાય છે કે મારા બાળકોને થાય છે? એ મને થાય છે. શું નુકસાન થાય છે? તમે એમ કહો પોર્નોગ્રાફી કરવા જેવું નુકસાન થવાનું? આ તો જોઈએ છે ખાલી 2 ઘડી ગમત કરી. ના, તમે શૈતાનના બંધનમાં છો. દુષ્ટાત્મા તમારી પર પકડ લીધી છે. ગંદી ફિલ્મોથી માનસિકતા ખરાબ થાય છે, તમારી માનસિકતા ઉપર અસર થશે. તમારામાં ગંદી દુર્વાસનાઓ, તમે જ્યારે કોઈ સ્ત્રીને જોશો, છોકરીને જોશો, ત્યારે તમારા મગજમાં એ જ કીડાસર મળશે 24 કલાક. એ જ કીડાસર મળશે, ગંદી દુર્વાસના ઉત્પન્ન થશે, અને પછી દુર્વાસના ગર્ભ ધરીને શું કરશે? પાપને જન્મ આપશે. કઈ રીતે પાપને જન્મ આપશે? કારણ કે તમે બધું જોઈને એક્સાઇટ થઈ ગયા છો. એટલે તમે એક્સાઇટમેન્ટ બહાર કાઢવા માટે કાં તો તમે પોતે જ માસ્ટરબેશન કરશો, અથવા તો તમે કોઈ વ્યભિચારના પાપમાં પડી જશો. પાપ, દુર્વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે, અને એ ઈશ્વરની વિરુદ્ધનું કૃત્ય છે. તમે એ બાબતે ઇઝી ના લઈ લેશો, અને પછી એ પાપ કરવાની તમને આદત પડશે. એટલે એ જે પાપ છે, પોર્નોગ્રાફી, એ મારી માનસિકતાને ખરાબ કરે છે. મારી માનસિકતા એ દુર્વાસના ઉત્પન્ન કરે છે. એ દુર્વાસના પાપને જન્મ આપે છે, અને એ પાપ પછી મારી આદત બને છે. ઘણાને પોર્નોગ્રાફી છૂટતી જ નથી સાહેબ. સવારે ઉઠે ત્યારથી લઈને બપોર, સાંજ, રાત, સુવે ત્યાં સુધી એ જ બાબતો જોયા કરે છે. એ તમારી આદત બની જશે, અને જ્યારે તમારી આદત બને છે, એ આદત પછી તમારો નેચર થઈ જશે, તમારો સ્વભાવ થઈ જશે. અને જ્યારે તમારો સ્વભાવ થશે, ત્યારે એ સ્વભાવથી તમે તમારું ચારિત્ર ઘડાશે. એ તમારું કેરેક્ટર થઈ જશે. એ તમારું ચારિત્ર, ગંદી નજરો, વ્યભિચાર, આ બધી બાબતો એ તમારું ચારિત્ર થઈ જશે. અને લોકો તમને કેવી રીતે ઓળખે છે? કેવી રીતે ઓળખશે તમને? તમારા ચારિત્રથી ઓળખશે. તો પોર્નોગ્રાફી એ નુકસાન કોને કર્યું? મને, ઇન્ડિવિજ્યુઅલ મને નુકસાન. એટલે પહેલું જે પાપ છે, એ પહેલા પ્રકારનું પાપ છે. એ તો બીજા કોઈને નહીં, પણ તમને પોતાને, તમે જે કરો છો ત્યારે તમને પોતાને એ ડાયરેક્ટ નુકસાન કરે છે. દેટ ઇઝ ધ ફર્સ્ટ ટાઈપ ઓફ સીન. આ પહેલું પાપ છે, એનાથી મને પોતાને નુકસાન થાય છે. હવે બીજા પ્રકારનું પાપ આપણે જોયું. કાઈને પાપ કર્યું. એને શું પાપ કર્યું? એણે એના ભાઈને મારી નાખ્યો, એને ખૂન કર્યું. અને એનાથી શું થયું? કોને નુકસાન થયું? કાઈને નુકસાન થયું. કાઈને નુકસાન થયું. ડાયરેક્ટ નુકસાન કોને થયું? કાઈને કોઈ નુકસાન નહીં થયું. એને જે થવાનો તો શિક્ષા થઈ તો પડે, પણ ડાયરેક્ટ નુકસાન કોને થયું? હાબેલનો જીવ ગયો, એને જીવ ગુમાવ્યો, બીજાને નુકસાન થયું. હાબેલને નુકસાન થયું, કાઈને કોઈ ફરક પડ્યો નહીં. હાબેલને મોટું નુકસાન થયું. હી લોસ્ટ હિઝ લાઈફ. હાબેલે પોતાનો જીવ ગમાવ્યો, પણ કાઈને કોઈ ફરક પડ્યો. આ બીજા પ્રકારનું પાપ છે. જ્યારે તમે એ પાપ કરો છો, ત્યારે તમને કોઈ ફરક નથી પડતો, પણ બીજાને નુકસાન થાય છે. તમારા કૃત્યથી બીજાને નુકસાન થાય છે. આ બીજા પ્રકારનું પાપ છે. અને ઉત્પત્તિ 3 આદમ હવાનું જે પાપ છે, એ પોતાને નુકસાન કરનારું પાપ છે, પહેલા પ્રકારનું પાપ. અને ઉત્પત્તિ 4 જે કાઈનનું પાપ છે, એ બીજાને નુકસાન કરનારું પાપ છે, એટલે બીજા પ્રકારનું પાપ છે. 2 ટાઈપ્સ ઓફ સિન. તમે કોઈ પણ જગતમાં ગમે તે પાપ કરો, એ કાં તો પહેલા પ્રકારમાં ફિટ થશે, કાં બીજા પ્રકારમાં ફિટ થશે. આના સિવાય ત્રીજું કંઈ નથી.
આ બે પ્રકારના પાપ છે. એમાં જગતના બધા પાપ આવી જાય. એક આ તો તમને ડાયરેક્ટ ઇન્વોલ્વ કરે છે, ઇફેક્ટ કરે છે, અથવા તો બીજાને નુકસાન કરે છે. એ આ બે પ્રકારના પાપ છે. અને આપણે આગળ પાપની વ્યાખ્યા જોઈ ગયા પહેલો વ્યવહાર 3 અને 4માં કે જે પાપ કરે છે તે દરેક નિયમ ભંગ કરે છે. તમે પહેલા પ્રકારનું પાપ કરો કે બીજા પ્રકારનું પાપ કરો, મૂળ તો એ પાપ ઈશ્વરની વિરુદ્ધનું છે. કારણ કે તમે એની આજ્ઞા તોડો છો. તમને નુકસાન થાય એવું કાર્ય કરો તોય તમે ઈશ્વરની આજ્ઞા તોડો છો. તમે બીજાને નુકસાન થાય એવું કાર્ય કરો તો બી તમે ઈશ્વરની આજ્ઞા તોડો છો. એટલે એ આપણી અને ઈશ્વર પહેલા પ્રકારનું જે પાપ છે એ આપણી અને ઈશ્વરની વચ્ચેનું પાપ છે. એમાં તમે જવાબદાર છો, ઈશ્વરને તમે જવાબદાર છો. અને જે બીજા પ્રકારનું પાપ છે જેનાથી બીજાને નુકસાન થાય છે એ આ જે છે એ વર્ટિકલ પાપ છે. પોતાને નુકસાન થનારું પાપ પહેલા પ્રકારનું પાપ એ વર્ટિકલ નુકસાન છે. અને જ્યારે તમે બીજાને નુકસાન કરો છો ત્યારે એ હોરિઝોન્ટલ એ વચ્ચે અહીંયા ગણાય છે. આ બધી સંપૂર્ણ તમે છો, અને તમે બીજાને નુકસાન કરી રહ્યા છો. આ પહેલું છે, આ તમે ઈશ્વરની વિરુદ્ધમાં કરી રહ્યા છો, આ તમને નુકસાન થાય છે. આ તમે બીજા પ્રકારનું પાપ છે, આ તમે છો, તમે બીજાને નુકસાન કરે. આ હોરિઝોન્ટલ પાપ છે. બીજા પ્રકારનું જે પાપ છે એ હોરિઝોન્ટલ પાપ છે, એટલે કે 2 ડાયમેન્શનનું એ પાપ છે. યુ હેવ ટુ, અને એના માટે તમારે બે વ્યક્તિની સાથે ડીલ કરવું પડશે. પહેલું જે પાપ છે એમાં તમે ઈશ્વરને જવાબદાર છો. બીજું જે પાપ છે એમાં તમે ઈશ્વરને જવાબદાર છો અને સાથે તમે જેને નુકસાન પહોંચાડ્યું છે તમારે યુ હેવ ટુ ડીલ વિથ ધીસ ઓલ્સો. તમે આને પણ જવાબદાર છો, કારણ કે તમે આને નુકસાન પહોંચાડ્યું છે. તમે અહીંયા તમને નુકસાન પહોંચાડ્યું છે, ઈશ્વર જવાબ આપવાનો છે, અને તમારે અહીંયા પણ ડીલ કરવાનું છે અને અહીંયા પણ ડીલ કરવાનું છે. એટલે તમે બંનેને જવાબદાર છો. કાઈને ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યું એટલે વર્ટિકલી પણ પાપ કર્યું, અને કાઈને હાબીલને વિરુદ્ધ પાપ કર્યું એટલે હાબીલને નુકસાન થાય એ પાપ કર્યું એટલે એને હોરિઝોન્ટલી પણ પાપ કર્યું. આદમનું અને હવાનું પાપ એ વર્ટિકલ હતું, એ હોરિઝોન્ટલ હતું. પણ કાઈનનું પાપ એ વર્ટિકલ અને હોરિઝોન્ટલ એ બે પરિમાણમાં હતું. અને એટલા માટે ઈશ્વરે કાઈનને શાપિત ઠરાવ્યો. આદમ હવાનું પાપ વર્ટિકલ હતું સીધું, એટલે ઈશ્વરે તેમને શાપિત ના કર્યા પણ તેમને શિક્ષા કરી. પણ કાઈનનું પાપ એ વર્ટિકલ હતું અને હોરિઝોન્ટલ હતું, એટલા માટે ઈશ્વરે તેમને શાપિત પણ કર્યું અને શિક્ષા પણ કરી. શેતાને આદમ અને હવાને નુકસાન કર્યું એટલે ઈશ્વરે શેતાનને પણ શાપિત કર્યો અને એને શિક્ષા પણ કરી. શું શિક્ષા કરી? કે તું ધૂળ પેટે ચાલશે, ધૂળ ખાશે. અને બીજું કે એ તારું માથું છૂટશે, તું એની છૂટીશ. બરાબર? કે તારે એના અંદરમાં તારે આવવું પડશે, તને મારશે. બરાબર? આ એની શિક્ષા હતી અને એને શાપિત કર્યો. એટલે ઈશ્વરે આદમ અને હવાને શાપિત ના કર્યા પણ શિક્ષા કરી. અને કારણ કે એમનું પાપ એ એમની અને ઈશ્વરની વચ્ચે હતું. અને ઈશ્વરે કાઈનને શિક્ષા પણ કરી અને શાપિત પણ કર્યો, કારણ કે એનું જે પાપ હતું એ વર્ટિકલ પણ હતું અને હોરિઝોન્ટલ પણ હતું. અને એ પ્રમાણે જ્યારે તમે જુઓ ત્યારે ઈશ્વરે કાઈનને શું કીધું ખબર છે? કાઈનને કીધું કે જો તારા ભાઈનું રક્ત મને જમીનમાંથી હાથ મારી. કોઈના નિર્દોષ લોહીનો અવાજ કદાચ તમે અને હું ના સાંભળી શકીએ, એની ભાષા કદાચ તમે અને હું ના સાંભળી શકીએ, પણ ઈશ્વર સાંભળે છે. કોઈ નિર્દોષ લોહીનો અવાજ અને એની ભાષા એ ઈશ્વર સમજે છે. જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિને આપણે નુકસાન કરીએ, એને હર્ટ કરીએ, એની વિરુદ્ધમાં આપણે કાવા દાવા કરીએ, બદ ઇરાદાથી આપણે એની વિરુદ્ધમાં કંઈ પણ કરીએ, એટલે તમે ભલે એને મારી ના નાખો, પણ તમે ભલે એને ખૂન ના કરો, પણ જો તમારા શબ્દોથી કે તમારી વાતોથી તમે એને નુકસાન પહોંચાડો, તમે એને દુઃખી કરો, એની લાગણીઓને તમે ઠેસ પહોંચાડો, કે કોઈને માટે તમે કૂથલી કરો, આ નાની વાતો નથી મારા વાલા ભાઈઓ અને બહેનો. આ બહુ સિરિયસ મેટર છે. તમે કોઈની નિંદા કરો, તમે કોઈને ચારિત્ર્યની ખોટી વાતો ફેલાવો, તમે કોઈની માટે જુઠ્ઠી સાક્ષી પૂરો, અને કોઈની વિરુદ્ધમાં તમે તરેતરેની વાતો, અસત્યતાની ગુંડી વાતો તમે કરો, અને તો તમે તેને માનસિક રીતે, અંગત રીતે તમે એને માનસિક રીતે, સામાજિક રીતે અને કૌટુંબિક રીતે તમે એને નુકસાન પહોંચાડો છો. એની લાગણીઓ ઘવાય છે.
અને એવું વર્તન કરો, એવું તમે બોલો છો કે એ વ્યક્તિ અંદરથી ગવાઈ જાય છે, એટલે તમે એ વ્યક્તિની વિરુદ્ધમાં અને ઈશ્વરની વિરુદ્ધમાં તમે પાપ કરો છો, અને એનો જવાબ ઈશ્વરને આપવો પડશે. તમારી ઉથલીઓ, તમારી નિંદા, તમારી ખોટી જૂઠી સાક્ષીઓ, કોઈ વ્યક્તિ માટે તમે ગમે તે બોલો, તમને ખબર પણ નથી, પણ એને નીચું પાડવાને માટે જો તમે ગમે તે બોલો છો, તો યુ આર રિસ્પોન્સિબલ ટુ ગોડ, યુ આર અકાઉન્ટેબલ ટુ ગોડ. કારણ કે એ વ્યક્તિને તમે નુકસાન કરી રહ્યા છો, એ તમારું બીજા પ્રકારનું પાપ છે. જો તમે કોઈનું દગાથી કે છેતરપિંડીથી તમે કોઈનું પડાઈ લીધું હોય, માલ મિલકત પડાઈ લીધી હોય, ઘર બહાર રૂપિયા પૈસા જો તમે એના બળજબરીથી જબરજસ્તી છેતરપિંડીથી પડાઈ લીધા હોય, કોઈની પર જોર જુલમ કર્યો, કોઈની મજબૂરીનો તમે લાભ લીધો હોય કે ફાયદો લીધો હોય, કોઈને માનસિક કે શારીરિક તમે ત્રાસ આપ્યો હોય, લાગણીઓ કેસ પહોંચાડી હોય, તમારા હોદ્દા અને તમારી વગ કે લાગણીનો દુરુપયોગ કરીને, તમારી સત્તા અને તમારા અધિકાર કે તમારા પોઝિશનનો દુરુપયોગ કરીને ખોટી રીતે તમે કોઈને હેરાન કરો કે દબાવો, તારી બદલી કરી નાખીશ. સાંભળે છે ને? પણ યાદ રાખજો, ઈશ્વરને જવાબ આપવો પડશે, કારણ કે તમે બીજાને નુકસાન કરી રહ્યા છો, તમે શાપિત થશો. બાઇબલ કહે છે બોલે, જ્યારે તમે તમને નુકસાન થાય પાપ કરો છો ત્યારે તમને શિક્ષા થાય છે, પણ જ્યારે તમે બીજાને નુકસાન થાય પાપ કરો છો, તમારી હોદ્દાની રૂએ, તમારા અધિકારની રૂએ કે ગમે તે રીતે, ત્યારે તમે શાપિત થયો છો અને તમને શિક્ષા પણ થાય છે. હું નથી કહેતો, બાઇબલ કહે છે. આ સત્યને સ્પષ્ટ વચનો છે અને એ તમને સમજાવું છું. અને તમે કોઈ લાચારીનો ફાયદો લો છો, ભલે તમે તમારા દિમાગમાં એ વાત હોય કે મને કોણ પૂછદાર છે, તમારા હોદ્દાની તાકાતને લીધે ભલે એ વ્યક્તિ તમારી તરફ એક હરફ પણ ના ઉચ્ચારી શકે, લાચાર બનીને બેસી જાય, તમારી સત્તાને બીકના લીધે કે તમારા એની પર કરેલા અહેસાન અને ઉપકારો, આપણે ઘણી વાર એવું કરીએ છીએ, કોઈને અહેસાન કર્યું, ઉપકાર કર્યો ને તો આપણે એનો અનડ્યુ એડવાન્ટેજ લઈએ છીએ. તમે એને નુકસાન કરી રહ્યા છો, તમે એને આપ્યું, પણ પ્રભુ કહે છે કે બદલો, વાડી આપવાની બદલો લેવાની ભાવનાથી તું ના આપ. બરાબર, મફત પામ્યા છો ને મફત આપો, પણ તમે કંઈક આપીને પછી એની અનડ્યુ એડવાન્ટેજ લો છો. તમે એના ઉપકારોને લીધે એ ભલે તમારા પર એના ઉપકારોને લીધે તમે કશું ના કહી શકે, પણ યાદ રાખજો કે હાબેલનું લોહી જમીનમાંથી ઈશ્વરને હાથ મારતું હતું, અને એટલા માટે એ વ્યક્તિની મજબૂરી, એની લાચારી, એના પહોંચાડેલા દુઃખ, એના હૃદયમાંથી નીકળેલી હાય, એના આંખોના આંસુ, એનું ગવાયેલું હૃદય, એ બધું ઈશ્વરને હાથ મારશે. અને જ્યારે એ હાથ મારશે ને ત્યારે એ વ્યક્તિ ભલે કશું બોલી ના શકે, પણ એના નિશાસા બોલશે, અને ત્યારે પ્રભુ જવાબ માંગશે અને પકડથી જમીન ખસી જશે. બીજાને નુકસાન કરનારો આપણે જ્યારે કોઈ કૃત્ય કરે છે, ઈશ્વરે કાંઈને પૂછ્યું, તારો ભાઈ ક્યાં છે? વેર ઇઝ યોર બ્રધર? તારા ભાઈનું રક્ત મને હાથ મારે છે. આ કાઈનને સવાલ કર્યો હતો. જ્યારે આપણે બીજાને હેરાન કરીએ છીએ, બીજાની વિરુદ્ધમાં પાપ કરીએ છીએ, ત્યારે પ્રભુ કહે છે એના નિશાસા મને હાથ મારે છે, એના નિશાસા મને હાથ મારે છે. અને આપણે બીજાને નુકસાન કરીએ ત્યારે ઈશ્વરની નજરમાં આપણે સ્થાપિત થઈએ છીએ. અન્ય કોઈ પણ વ્યક્તિને એ નુકસાન હોય, શારીરિક હોય કે ગમે તે હોય, માનસિક હોય, આર્થિક હોય, સામાજિક હોય, ઈશ્વરની નજરમાં આપણે સ્થાપિત થઈએ છીએ. અને જીવતા દેવના હાથમાં કરવું એ ભયંકર બાબત છે. આજે જ્યારે આપણે પોતાની વિરુદ્ધમાં પાપ કરે છે ત્યારે ઈશ્વર પાસે ખરા પસ્તાવા સહિત આપણે માફી માંગીને લઈએ અને માફ કરી દેવામાં આવશે. જ્યારે તમે પહેલા પ્રકારનું પાપ કરો છો કે જે તમને નુકસાન થાય છે, એ પહેલા પ્રકારના પાપમાં તમે જ્યારે ઈશ્વર પાસે માફી માંગી લો છો ત્યારે ઈશ્વર તમને માફ કરી દેશે. પણ જ્યારે તમે બીજા પ્રકારનું પાપ કરો છો, એટલે બીજા કોઈની વિરુદ્ધમાં જ્યારે તમે પાપ કરો છો ત્યારે તમારે ઈશ્વર પાસે જ માફી માંગવાની નહીં, એટલું પૂરતું નથી, તમારે આની સાથે પણ ડીલ કરવું પડશે. યુ હેવ ટુ ફોરગીવ ધીસ મેન. તમે એણે તમારું બગાડ્યું હોય તો એને માફ કરી દો, તમે એનું બગાડ્યું હોય તો માફી માંગો. માથીની લખેલી સુવાર્તા 5મો અધ્યાય 23-24 કલમમાં કહે છે, એ માટે માથી 5:23-24, એ માટે જો તું તારું અર્પણ વેદી પાસે લાવે ને ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારી વિરુદ્ધ થાય છે, તો તું ત્યાં વેદી આગળ તારું અર્પણ મૂકીને જા. દેવળમાં આવતા પહેલા તમે વિચારો કે તમારે કોની સાથે ખટરાગ છે, તમને કોની સાથે ખટરાગ છે ને તમારી સાથે કોને ખટરાગ છે, કેમ એને ખટરાગ છે, તો એ ખટરાગ પહેલા દૂર કરો.
બાઇબલ એવું કહે છે કે પહેલે એની સાથે જઈને સરખું કર અને પછી તારું અર્પણ એની પાસે લાય તો માન્ય થશે, નહીં તો કશું. આ બાઇબલ કહે છે, આ સ્પષ્ટ વચનો છે. અને પછી તેને તારું અર્પણ ચડાવ. કેમ? કારણ કે જ્યાં સુધી તમે હોરિઝોન્ટલી સરખું નહીં કરો ત્યાં સુધી વર્ટિકલ સરખું થવાનું નથી. કેમ? કારણ કે વર્ટિકલની વચ્ચે હોરિઝોન્ટલ આવે છે. અહીંયા તમારી પ્રાર્થના અહીંયા અટકી જશે, અહીંયા આવશે જ નહીં. કારણ કે આ વચ્ચે માફી કરાયા વગરનું, માફી માંગ્યા વગરનું કૃત્ય અહીં આગળ ટેકરો બનીને, પર્વત બનીને ઊભું છે. એ તમારી પ્રાર્થના અહીં સુધી જવા દેશે નહીં, એવું આ કહે છે. ફ્રાન્સિસ નથી કહેતો. પહેલે તમારે યુ હેવ ટુ ડીલ વિથ ધીસ હોરિઝોન્ટલ પાપ. બીજાને નુકસાન કર્યું છે એને જઈને સરખું કરો. બીજાએ તમને નુકસાન કર્યું છે અને તમારા હૃદયમાં કડવાશ છે તો પણ તમે માફી માંગી દો, માફી આપી દો, એને માફ કરી દો. એની આગળ તમે જઈને સરખું કરો. કેમ? કારણ જ્યાર સુધી તમે એ વર્ટિકલી અને હોરિઝોન્ટલી સરખું નહીં કરો ત્યાર સુધી ઈશ્વર સાથે તમારું સરખું થવાનું નથી. ત્યાં સુધી સરખું થવાનું નથી. માર્કની લખેલી સુવાર્તા 11મો અધ્યાય 25 ને 26માં બહુ સરસ વાત કહે છે. માર્ક 11:25 ને 26માં કહે છે, અને જ્યારે તમે ઊભા રહીને પ્રાર્થના કરો છો ત્યારે જો કોઈ તમારો અપરાધી હોય તો તેને માફ કરો, એ માટે કે તમારો બાપ જે આકાશમાં છે તે પણ તમારા અપરાધો તમને માફ કરે. પણ જો તમે તેને માફ નહીં કરો તો તમારો બાપ જે આકાશમાં છે તે પણ તમારા અપરાધો તમને માફ કરશે નહીં. આ સિરિયસ મેટર છે. બાઇબલ કે છે, વચન કે છે, માફ નહીં કરો તો માફ કરવામાં આવશે નહીં. આ પ્રભુનું વચન કહે છે. એટલે જેની સાથે તમને પ્રોબ્લેમ છે, એટલે જેને તમે નુકસાન પહોંચાડ્યું છે એને જઈને એની પાસે માફી માંગી, એને માફ કરી દો. જેણે તમને નુકસાન પહોંચાડ્યું છે, જેણે તમારું ખરાબ કર્યું છે એને માફ કરી દો. એની માટે મનમાં દ્વેષ ભાવ રાખવાની જરૂર. અને જેને તમે નુકસાન પહોંચાડ્યું છે, જેના લીધે બીજાને હર્ટ થયું છે, નુકસાન થયું છે, એની પાસે જઈને માફી માંગી, એની પાસે જઈને માફી માંગી. કેમ કે માથી 6 અને 14 ને 15 ની અંદર આ બાબતો એકદમ સ્પષ્ટ લખવામાં આવી છે કે જ્યારે તમે કોઈના પ્રત્યે મનમાં જો વેર રાખો, દ્વેષભાવ રાખો તો તમારી પ્રાર્થના સાંભળવામાં આવશે નહીં અને તમારા અપરાધો પર તમને માફ કરવામાં આવશે નહીં. આવું માથી 6, 14 ને 15માં લખવામાં આવ્યું છે. ત્યાં એવું કહે છે માથી 6, 14 ને 15, કેમ કે જો તમે માણસોને તેઓના અપરાધ માફ કરો તો તમારો આકાશમાંનો બાપ તમને પણ માફ કરશે. અને પછી કહે છે પણ જો તમે માણસોને તેઓના અપરાધ માફ નહીં કરો તો તમારો બાપ તમારા અપરાધ પર તમને માફ નહીં કરે. આ પ્રભુનું વચન છે. અને આ કેમ આવું કહે છે? કારણ કે આપણે કેવું કહે છે, પ્રભુ તું આવું કર. શું કર? તો કહે છે કે જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તું અમારા ઋણો અમને માફ કર. આવું આપણે બોલીએ છીએ રોજ પ્રભુની શીખવેલી પ્રાર્થના. એટલે પ્રભુ કહે છે કે તું જ બોલ્યો છું, એટલે તું માફ નહીં કર તો તને માફ નહીં કર. તમે પ્રાર્થના કર્યા કરશો પણ આ વચ્ચે હશે તો પ્રાર્થના સંભળાશે. कुछ इस तरह એટલે આ રીતે કે મારી જિંદગીને સહેલી કરવી. કઈ રીતે? तो कहते कुछ इस तरह मैंने जिंदगी को आसान कर दिया, किसी से माफी मांगी तो किसी को माफ कर दिया. कुछ इस तरह मैंने जिंदगी को आसान कर दिया, किसी से माफी मांगी तो किसी को माफ कर दिया. આ બાઇબલની ચીજ છે. આ બીજાને માણસ કામ શીખવું હોય તો તમારી વાત તો જવાબદારી છે. અને એટલી જવાબદારી નહીં, આપણે બીજાને પણ આ શીખવવાનું છે. આપણે બીજા પાસે પણ આ બાબતો લઈ જવાની છે. અને શાંતિપૂર્ણ જીવન જીવવું હોય તો માફી માંગી અને માફી આપી દેવાની. અને બાઇબલ આપણે શું કહે છે ખબર છે કે કહે છે કે તું તારા વૈરીને શું કર? તું તારા વૈરીને આશીર્વાદ. અને પછી રિપીટ કરે છે આશીર્વાદ જ ના. અને કહે છે શ્રાપ આપવો નહીં. કેમ? કેમ કે પ્રભુ શું કહે છે? કેમ કે વેર એવું એક ઇટ ઇઝ માય જોબ, ઇટ ઇઝ માય રિસ્પોન્સિબિલિટી. તું માફ તો કરી દે છે, મારી મને રસ્તો તો ખોલ. પછી માફ કરી દે પછી આપણે પ્રભુ છે પ્રભુ મેં માફ કરી દે જાઓ. એવું કહીએ તો શું કહેવાય? હજુ મનમાં કડવાશ. અને એટલા માટે બાઇબલ કહે છે કડવાશ થઈ આપણને માફ કરી દો. માફ કર્યા પછી બીજું સ્ટેપ છે આશીર્વાદ આપો. બ્લેસ ધેમ. જેને મને નુકસાન કર્યું છે, મારા પ્રભુને નુકસાન કર્યું છે, પ્રભુને પુલપિટ પર બાઇબલ હાથ મારીને
હું એમને મારી રોજની પ્રાર્થનાઓમાં હું બ્લેસ કરું છું, આશીર્વાદ આપું છું. અને એટલા માટે હું તમને કહી શકું છું, આઈ બ્લેસ ધેમ, આઈ બ્લેસ માય એનિમીઝ. જેને મને નુકસાન કર્યું છે એનો આશીર્વાદ આપું. તમને બહુ શાંતિ મળે. ये अजय शांति की साइड, अजय शांति बदलो लेવાની ભાવના રાખશો તો મુશ્કેલી પડશે, તો તમને મુશ્કેલી પડશે. અને બાઈબલ શું કહે તો તારા વેરીને આશીર્વાદ અને કહે કે ભૂખો હતો તું એને રોટલી ખાવ. અઘરી બાબત છે, પણ દ્વેષ ભાવ, પ્રેમ ભાવ, બદલો લેવાની વૃત્તિ અને આ બધી બાબતો દેખાડી દેવાની બાબતો હું તને છોડીશ નહીં અને હું તને જોઈ લઈશ. આપણા શૈતાની વિચાર એ શૈતાન તમારા મગજમાં લાગે તો તમારા હૃદયમાં પડ્યા આ ભાવનાઓ કે આવી માનસિકતા તમારા હૃદયમાં તમે રાખો છો તો ચોક્કસપણે તમે શૈતાનના હાથમાં છો. શૈતાનનો કબજો છે તમારા ઉપર. માટે જો તમે ખરા પ્રભુના માનતો હો, જો તમે એમ કહેતા હોય કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તનો બાળક છું, હું એનો સેવક છું, તો પછી તમારા હૃદયની અંદર તમારે હંમેશા પ્રેમ, દયા, માફી, માયાળુપણું, ભલાઈ, સહનશીલતા, નમ્રતા, સંયમ, વિશ્વાસ પણ એ લાગણીઓ તમારા હૃદયમાં રાખવાની છે. ધીસ ઇઝ એસિડ ટેસ્ટ. ઈશ્વરનો બાળક અને શૈતાનનો બાળક એનો આ એસિડ ટેસ્ટ છે. ભલે હું સપોઝ પૃથ્વી પર જઈને સંદેશા આપતો હતો, મંડળીમાં સારી સારી કામ સેવા આપતો હોય, પણ મારા હૃદયમાં કોઈની માટે ભેષ ભાવ રાખતો હોય તો હું જૂઠો પ્રચારક છું, હું જૂઠું બાળક છું ઈશ્વરનો, હું જૂઠો સેવક છું, હું જૂઠો ધર્મ સેવક છું. જો તમે તમારા હૃદયમાં કડવાશ રાખો છો, તમારા સંદેશા તમે કોઈને સુવાર્તા આપો છો, કોઈને ઉદ્દેશ કરો છો, કોઈને સારી કામ સેવા કરો છો, બધું નકામું છે. કારણ કે હૃદયમાં તો તમે કડવાશ રાખો છો, પોતાને પ્રભુના સેવક કેવડાવો છો તો તમે એક જૂઠે તમે શૈતાનના હાથમાં છો, જૂઠા સેવકો છો. અને કારણ કે શૈતાન એ જૂઠો અને જૂઠાનો બાપ છે. તમારી માનસિકતા ઉપરથી દેખાય આવશે કે તમે આકાશના બાપના બાળક છો કે તમે જૂઠા અને જૂઠાના બાપના બાળક છો. તમારો બાપ કોણ છે એ તમારી માનસિકતા પરથી દેખાય આવશે. અને હું નથી કહેતો તમે દેવના બાળકો અને શૈતાનના બાળકો એ કોણ કહેવાય એની વ્યાખ્યા એ બાઇબલની અંદર સ્પષ્ટપણે આપવામાં આવેલી છે કે દેવના બાળકો કેવા હોય અને શૈતાનના બાળકો કેવા હોય. અને પહેલો યોહાન 3:10-16 કલમ, પહેલો યોહાન 3:10-16 કલમમાં કહે છે, 10મી કલમમાં કહે છે કે જે દેવના છોકરા તથા શૈતાનના છોકરા ઓળખાય આવે છે. શું કહે છે? એથી દેવના છોકરા તથા શૈતાનના છોકરા ઓળખાય આવે છે. જે કોઈ ન્યાય પણ કરતો નથી. શું ન્યાય પણ કરતો નથી? ન્યાય પણ ઇઝ રાઇટિયસનેસ, સત્યતા, સાચું વાત, સત્યના પક્ષે ઉભા રહેવાનું, જુઠ્ઠાના પક્ષે નહીં. જુઠ્ઠાના પક્ષે કોણ ઉભો રહે? જેનો બાપ જુઠ્ઠો ને જુઠ્ઠાનો બાપના બાળક છે. અને એટલા માટે પ્રભુ શું કીધું ખબર છે? આઈ એમ ધ હું સત્ય છું. એ ન્યાય પણ છે ઈસુ ખ્રિસ્ત. અને એટલા માટે મને પહેલી બાબત કહે જે કોઈ ન્યાય પણ કરતો નથી. હું ભલે સંદેશા આપતો હોય, હું ભલે સુવાર્તા પ્રચાર કરતો હોય, કે હું ભલે કમિટીમાં હોય, કે હું ભલે ગમે તે મંડળીમાં સેવા કરતા હોય, પણ હું સત્ય માર્ગે ચાલતો નથી. હું કાવા દાવા કરું છું, હું ગોરખ ધંધા કરું છું, હું ગલતી પોલિટિક્સ કરું છું, તો હું પ્રભુનું વચન કહે છે એ દેવનું બાળક નથી, એ શૈતાનનું બાળક છે. ફ્રાન્સિસ નથી બોલતો, પ્રભુનું વચન બોલે છે. ન્યાય કરો. શું કહે છે? જો તમે દેવના છોકરા છો, દેવના છોકરાના શૈતાનના છોકરા ઓળખાયા છે. જો કોઈ ન્યાય પણ કરતો નથી અને જે પોતાના ભાઈ પર પ્રેમ રાખતો નથી તો તે દેવનું નથી. તમે તમારા ભાઈ પર એટલે મારી માનો બીજો પુત્ર નહીં, મારો પડોશી નહીં, આ જગતનું દરેક વ્યક્તિ એ મારો ભાઈ, મારી બહેન છે. એની પર જો પ્રેમ રાખતો નથી તો મારા સંદેશા કોઈ કામના નથી, મંડળીમાં મારી સેવા કોઈ કામના નથી. હું શૈતાનનો બાળક છું. હું મારો બાપ જુઠ્ઠો ને જુઠ્ઠાનો બાપનો આવો પ્રભુનું વચન કહે છે. અને 11મી કલમમાં કહે છે કડવી બાબતો છે, અઘરી બાબતો છે, ખોટું લાગે એવી બાબતો છે, પણ પ્રભુનું વચન મને કહે છે સત્યના વચન સ્પષ્ટતાથી સમજાવો, ડંકાઓ ફકવા. અને આ સત્યના વચન ગંદગી થાય એની વાતો નહીં. એવા તો કે કાટમાં ઘટવાના જેવા ઉદ્દેશ હતો વાર્તા કિનારા અને સરસ બધી વાતો કહેવા માટે. પણ આ હકીકતની વાતો છે. આ નહીં કે કારણ કે કામ નથી એમાં એટલે નહીં. પાપ વિશે બહુ ઓછા સંદેશા તમને સાંભળવા મળશે.
11મી કલમ સુધી કે પહેલા યોહાન કીધું અધ્યાય 10 સુધી કલમ કેમ કે જે સંદેશો તમે પ્રથમથી સાંભળો છો તે એ જ છે કે આપણે એકબીજા પર પ્રેમ રાખીએ. આ પહેલો સંદેશ હતો. પછી 12મી કલમ જેવો કાઈ દુષ્ટનો હતો, જો અહીંયા શું લખ્યું છે? દુષ્ટનો હતો. કાઈ દુષ્ટ હતો એવું નથી લખ્યું. આપણે ઘણીવાર વાંચવામાં ભૂલ કરે. હું પહેલે એવું વાંચું કાઈ દુષ્ટ ના, દુષ્ટનો હતો. He was of evil. He was of wicked. દુષ્ટ કોણ છે? બાઇબલ સ્પષ્ટપણે શૈતાન માટે કહે છે કે દુષ્ટ તમને સ્પષ્ટ કરશે. દુષ્ટને શૈતાનને દુષ્ટની ઉપમા આપવામાં આવી છે. એટલે કાઈ દુષ્ટનો હતો, એટલે કાઈ કોણ હતો? શૈતાનનો હતો. કાઈ જ્યારે શૈતાનનો દુષ્ટનો હતો ત્યારે તેણે પોતાના ભાઈને મારી નાખ્યો. તેવા આપણે ના થવું. એટલે કેવા આપણે ના થવું? આપણે દુષ્ટના ના થવું. આપણે શૈતાનના કાઈ કેવા આપણે ના થવું. કેમ કે એટલા માટે કે તેના પોતાના કામ જુદા હતા અને તેના ભાઈના કામ જાહેર હતા. તેની તરફ ભાઈઓ જો જગત તમારા પર દ્વેષ કરે તો તેથી બધા આશ્ચર્ય ના પામો. તમે પ્રભુના મારા કરીને જીવો છો, પ્રેમ રાખો છો તો જગત તમારા પર દ્વેષ કરશે. પણ કે તમે આશ્ચર્ય ના પામો. સૌથી સરળ આપણે ભાઈઓ પર પ્રીતિ રાખીએ છીએ, એથી આપણે જાણીએ છીએ કે મરણમાંથી જીતીને આપણે જીવનમાં આવીએ છીએ. આ તમારા આશીર્વાદ છે કે તમે બીજા પર પ્રેમ કરો, જેને તમારા ભૂંડું કર્યું છે એને પણ તમે માફ કરી રાખો. ત્યારે તમે તારા બાપના કહેવાઓ, ત્યારે તમે મરણમાંથી જીવનમાં આવેલા કહેવાઓ. પણ જે પ્રેમ રાખતો નથી એ હજુ મરણમાં છે. પંદરમી તરફ જો કોઈ પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તો તે મનુષ્યઘાતક છે. અને તમે જાણો છો કે મનુષ્યઘાતકમાં આને જીવન રહેતું નથી. જો યોહાનની સુવાર્તા અને 8મો અધ્યાય 44 કલમ આપવામાં આવે છે. યોહાનની સુવાર્તા 8:44 કહે છે, તમે તમારા બાપ શૈતાનના છો અને તમારા બાપની દુર્વાસના તમારી સાથે કરવા ચાહો છો. તે પ્રથમથી મનુષ્યઘાતક. આ શબ્દ છે અહીંયા આગળ આપણે અહીં વાંચ્યું ને એટલે કે એ મનુષ્યઘાતક કોણ? મનુષ્યઘાતક છે કોણ? તો કહે છે કે જે પોતાના ભાઈ પર પ્રેમ દ્વેષ રાખે છે, પ્રેમ રાખતો નથી, એ મનુષ્યઘાતક છે. અને શૈતાન માટે એ કહેવામાં આવે છે કે તે પ્રથમથી મનુષ્યઘાતક છે અને તે જૂઠાનો બાપ છે. એટલે તમે જૂઠામાં ચાલો છો. પણ આપણે ચાલ્યું કે જો આપણે જૂઠામાં ચાલે છે, અન્યાયપણામાં ચાલે છે, ન્યાયપણામાં ચાલતા નથી, તો આપણે કોના દીકરાઓ છે? એ જૂઠાનો બાપ છે. એટલે કે તમે મુશ્કેલ ન થાઓ. અને એ મનુષ્યઘાતક છે. અને પછી કહે છે એ મનુષ્યઘાતક એટલે તેનામાં સત્ય નથી, તેથી તે સત્યમાં સ્થિર થવા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે આઈ એમ ધ ટ્રુથ, હું સત્ય છું. અને બાઇબલ કહે છે કે શૈતાનમાં સત્ય નથી, એ જૂઠું છે. બંને અલગ અલગ પાર્ટી છે. તમે કઈ પાર્ટી છો? મંદિરમાં સેવાઓ કરવાથી લેવા વાળા નથી, પુલપિટ પર વચનો આપવાથી લેવા વાળા નથી. તમારું જીવન, તમારું પવિત્રતા, આધ્યાત્મિકતા, બીજાઓને માફી કરવાની વૃત્તિ, બીજાઓ પાસે માફી માંગવાની વૃત્તિ, ભેદભાવ, કજિયાતના દ્વેષ ભાવ અને કોઈને જોઈ લેવાની વૃત્તિ, એ તો મનુષ્યઘાતક દુષ્ટની વૃત્તિ છે. મારા મનમાં હોય તો હું આકાશમાં બાપુ નથી, પણ જૂઠાનો બાપુ છું. આ હું નથી તો કડવા શબ્દો છે, પણ આ હકીકત છે. આ હકીકત છે. અને એક પ્રમાણે જો કોઈ વ્યક્તિ પોતે એવું કહેવડાવે છે કે હું પ્રભુ મારે છો, હું પ્રભુ સેવક છું, પણ બીજી બાજુ એટ ધ સેમ ટાઈમ એ દ્વેષ ભાવ રાખે છે અને ભેદભાવ રાખે છે, તો એ વ્યક્તિ એની પાસે માફી નથી. એ નથી પ્રભુ કરે છે. પહેલો યોહાન 4:20 અને 21 કલમમાં કહે છે, બહુ સ્પષ્ટ લખવામાં આવે છે કે જો કોઈ કહે છે કે હું દેવ પર પ્રેમ રાખું છું પણ તોય એ પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે, તો તે જૂઠો છે. કેમ કે આ નથી દેખાતો કે જે હું દેવ પર પ્રેમ રાખું છું પણ પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે, તે જૂઠો છે. કે જે પોતાનો ભાઈ જેને તેણે જોડો છે તેના પર જો તે પ્રેમ રાખતો નથી, તો તે જેને તેણે જોડો નથી તેના પર તે પ્રેમ રાખી શકતો નથી. અને પછી આગળ કહે છે 21 કલમ, જે દેવ પર પ્રેમ રાખે છે તેણે પોતાના ભાઈ પર પણ પ્રેમ રાખવો જોઈએ. એવી આજ્ઞા તેના તરફથી એટલે ઈશ્વર તરફથી આપણને મળી છે. એનો વિચાર એવો હતો કે મારે વિચાર વાણી વર્તનથી કોઈને દ્વેષ કે હાનિ પહોંચાડ્યા હોય અને કોઈને દ્વેષ કરવો રાખ્યો હોય, કોઈને મેં બાબતો કરી હોય તો મનુષ્ય ઘાતક થઈ ગયો હોય તો મારે તેને એની માફી માંગી લેવાની. બાઇબલ
બાઇબલ સ્પષ્ટપણે કહે છે કે હાબેલ પ્રભુ એ હાથ મારતું હતું અને એટલા માટે જો અને ઈશ્વરે કાઢીને સાબિત કરાય અને એટલા માટે જો કોઈના હૃદયના નિશાસા મારા કૃત્યને લીધે હાથ મારે છે તો પ્રભુ મને સાબિત કરાવશે અને એટલા માટે વડસ્વરના બે ભાગ છે વડસ્વરના બે ભાગ છે એક વર્ટિકલ અને એક હોરિઝોન્ટલ અને ઈસુ ખ્રિસ્ત પર વડસ્વર ઉપર અમારે મારા વર્ટિકલ ભાગ અને હોરિઝોન્ટલ ભાગ એ બંનેને માટે એને પોતાનો જીવ આપ્યો છે એ બંનેને માટે એને બધું બલિદાન આપ્યું છે અને તમને ખબર છે બાઇબલની સૌથી પહેલી મોટી આજ્ઞા કઈ બાઇબલની મોટી આજ્ઞા કઈ પહેલી અમને આપણે વાંચ્યું બાઇબલ શાસ્ત્રો માનવના વાંચ્યું માત્ર લખેલી સ્પર્ધા 22 40 તરફ એમાં કે છે ઉપદેશક નિયમ શાસ્ત્રમાં સૌથી મોટી આપણે કઈ છે ત્યારે તેને કહ્યું કે પ્રભુ તારા દેવ ઉપર તું તારા પૂરા હૃદયથી ને તારા પૂરા જીવથી ને તારા પૂરા મનથી પ્રીતિ કર આ પહેલી મોટી આપણે છે શું કહે છે અહીંયા વર્ટિકલ આપવાની તું પ્રભુ તારા દેવ ઉપર ડાયરેક્ટ તારો અને ઈશ્વરનો સંબંધ તારા પૂરા મનથી જીવથી અને હૃદયથી પ્રેમ કર આ વર્ટિકલ આપણે અને પછી બીજી મોટી આપણે શું કહે છે હોરિઝોન્ટલ જેમાં તું તારા પોતા પર એવો તારા પડોશી પર કોઈ એક કે ઈશ્વર પર પ્રેમ રાખો છો પણ આને પર પ્રેમ રાખો નથી આને પર પ્રેમ રાખો નથી તો આ પ્રેમ શીખો આ ક્યારે સાચું થયું છે જ્યારે પછી આવે અને જ્યારે તમે આને પ્રેમ આની પર ચેષ્ટા આનું પૂર્ણ ના કરો તો કશે કે આને પર પ્રેમ કર્યો એવું કહેવાય આને પ્રેમ નથી કરતા તો તમે જૂઠા કપડાને પ્રેમ કરી શકતા નથી કારણ કે તમે આને જોયો છે પણ જોયો છે છતાં પ્રેમ નથી કરતા તો આને નથી જોયો તો તમે કેમ પ્રેમ કરશો એટલે બાઇબલની જે આજ્ઞા છે પહેલી બે મોટી એ પણ વર્ટિકલ અને હોરિઝોન્ટલ છે અને એટલા માટે બાઇબલનું જે પાઠ થયું એ પણ વર્ટિકલ અને હોરિઝોન્ટલ થયું ઈશ્વરે તમારી વચ્ચેનો સંબંધ એમાં તમે ખોટો નહીં બગાડ કરી તમે અને બીજા તમારા પડોશી વચ્ચેનો સંબંધ એમાં તમે ખોટો બગાડ કરી અને એટલા માટે ઘણી વાર તમને ચાહવા જે પાપની વ્યાખ્યા જોઈ એ તો નિયમ પણ છે તમે બંને નિયમ પડે અને જે આ મને કે જે પ્રભુ તારા દેવ પર વર્ટિકલ પ્રભુ તારા દેવ પર પૂરા જીવને પૂરા અને જીવ તારા પડોશી પર જીવ તારા પડોશી પર પ્રેમ કર આ વ્યક્તિ એ જ કરી શકે કે જે ઈશ્વરની તારા દેવ પર પ્રેમ કરે પ્રભુ તારા દેવ પર પ્રેમ કરે અને વ્યવહાર પાંચ પગલાં એક પ્રકરણમાં કે છે આ બંને બાબતો અમારે કહી છે ઈસુ એક ખ્રિસ્ત છે એવો જો કોઈ વિશ્વાસ કરે તો તે દેવથી જન્મેલો છે અને જન્મ આપતા વખતે જે કોઈ પ્રેમ રાખે છે તો સાંભળો ઈસુ એક ખ્રિસ્ત છે એવો વિશ્વાસ કરે તો તે દેવથી જન્મેલો છે અને જન્મ આપતા પર જે પ્રેમ રાખે છે એટલે કે ઈશ્વર જન્મ આપનાર છે એની પર જો હું પ્રેમ રાખું છું તો શું કહે છે તો કહે છે કે તો તે તેનાથી જન્મ ના પડે એટલે ઈશ્વરથી જન્મ ના પડે આની પર પ્રેમ રાખશે એ બાબત ત્યાં લખે છે અને બીજી કલામાં કહે છે જ્યારે આપણે એક પર પ્રેમ રાખીએ છીએ એટલે વર્ટિકલ પ્રેમ રાખીએ છીએ જ્યારે તેની આજ્ઞાઓ પાડે છે એ પરથી આપણે જાણીએ છીએ કે આપણે દેવના છોકરાઓ દેવના છોકરા એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત કરી પણ ચિલ્ડ્રન ઓફ ગોડ ઈશ્વરના બીજા બાળકો પર આપણે પ્રેમ રાખીએ છીએ જેમ કે આપણે દેવની આજ્ઞાઓ પાડીએ એ દેવનો પ્રેમ છે અને તેની આજ્ઞા પાડવાની અને એટલા માટે ભલો અમે અને હું જો વર્ટિકલી અને હોરિઝોન્ટલી બે પ્રકારના પાપ છે બે પ્રકારની આજ્ઞા છે વર્ટિકલી અને હોરિઝોન્ટલ એ બે પ્રકારની આજ્ઞા પાડીશું તો આપણે પેલા બે પ્રકારના પાપમાંથી આપણે દૂર રહી શકીશું અને નહીં તો પછી એ બાબત આપણા જીવનમાં હંમેશા કાયમ રહેશે અને એટલા માટે જો આજે મારા જીવનની અંદર એવી કોઈ ગંદી બાબતો છે કે જે એવા કોઈ પ્રસંગો છે એવા કોઈ આળસ બાબતો છે કે એવા કોઈ ખોટા કામો છે કે જેના લીધે મને નુકસાન થાય છે મને પોતાની ડાયરેક્ટ નુકસાન થાય છે એવી કોઈ બાબત છે જે મેં મારી જાતે ઈશ્વરની વિરુદ્ધમાં કર્યું છે તો આજે એ બાબતો આપણે ઈશ્વરની સાથે આપણે વર્ટિકલી સરખું કરીએ ઈશ્વરની સાથે સરખું કરીએ અને જેને તમને કેસ પહોંચાડી છે જેને તમને નુકસાન કર્યું છે તમે જેને નુકસાન કર્યું છે એ વ્યક્તિની સાથે જો એક આપણે એને માફી આપી દઈએ જે તમે મુક્ત થઈ જાઓ એની સાથે સરખું કરીને તમે મુક્ત થઈ જાઓ માનવ તમે એનું અહિત કર્યું હોય જો તમે એને નુકસાન પહોંચાડ્યું હોય જો તમે એને હેરાન કર્યો જો તમે કોઈને સતાવ્યા હોય તો તમે એને અપમાનિત કર્યો તો તમે એની માફી
એને માફ કરો અને એને માફી માંગી દો તો તમારો ઉપર હું સાત્વિક પડું અને તમારી શિક્ષા એ બધું શીખાવશે. ખુન્નસ, ક્રોધ, ભેદભાવ એ બધું કાઢી નાખો. માફ કરતા શીખો અને માફી માંગતા શીખો. હોરિઝોન્ટલી અને વર્ટિકલી બંનેની જે બે પ્રકાર આપવા એ બંને પાપોની માફી માંગો. અને બાઇબલ સ્પષ્ટ કહે છે કે તું તને તારા દેહ પર પૂછી રાખ અને પછી જે તારા પર એ તારા ભવિષ્ય પર પૂછી રાખ. આ બંને આજ્ઞાઓ એ આખા બાઇબલનો આધાર બની ગયો છે. જિંદગી બહુ નાની છે. જિંદગી બહુ નાની છે. મારું મૃત્યુ તમારું મૃત્યુ ક્યારે આવશે આપણે જાણતા નથી. આપણે જો આ વર્ટિકલ અને હોરિઝોન્ટલ પાપોની અંદર ફસાયેલા રહીશું તો જ્યારે આપણે ન્યાય થશે ને ત્યારે વર્ટિકલ અને હોરિઝોન્ટલ સેપરેટ કરવાનું છે. કેટલું ઈશ્વરને કેટલું આદિ કરો, કેટલું આપણે કરો અને તેની જવાબદારી કેટલું પ્રભુ આ કરો તો તમારી અને મારી પાસે માગશે જવાબ મળશે. અને આજે ભલે મારી પાસે વૃદ્ધો હોય, મારી પાસે બહુ હોય, એનો એવો નહીં કે મારી બીજાને અંતિમ અઠવાડિયે કે મારો બીજા કરવાનો. બધાની સાથે પ્રેમથી ચાલો, હળીમળીને ચાલો, શાંતિથી રહો, જીવો અને જીવો. પ્રેમ ઈશ્વરે તમને પ્રેમ કર્યો, તમે બીજાને કર્યો. It was